વહાલા શ્રોતાજનો, યુકેના લંડન શહેરના વેમ્બલી વિસ્તારમાં આપણે બધા એકત્રિત થયા છીએ હનુમંત કથાનું શ્રવણ કરવા માટે. સુંદર મજાનો રળિયામણો આ યુકે દેશ નામ કેટલા બધા તમારે. અને ભારતથી કોઈ આવે ને તો કોઈ એમ કે કોઈ કે યુકે ગયા હતા, કોઈ કે બ્રિટેન ગયા હતા, કોઈ કે ઇંગ્લેન્ડ ગયા હતા, કોઈ કે લંડન ગયા હતા. એટલે આખું ઓફિશિયલી નામ તો એવું કહેવાય કે યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટેન એન્ડ નોર્ધન આઇલેન્ડ. એટલે 4 દેશો ભેળા મળી અને આખું યુકે કહેવાય. ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ. એટલે આ 4 દેશો ભેગા મળી અને એક દેશ બન્યો જેને યુકે કહેવામાં આવે. અને એમાંના 3 દેશ જે છે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ, તો આ 3 દેશ જે ટાપુ ઉપર છે એ ટાપુને કહેવાય ગ્રેટ બ્રિટેન. એટલે ગ્રેટ બ્રિટેન ટાપુ આખો હોવાથી પહેલાં 3 દેશો ભેગા થયા એટલે એને બ્રિટિશરો કહેવામાં આવે. પછી નોર્ધન આયર્લેન્ડ ભેગું પડ્યું એટલે આખું યુકે કિંગડમ બન્યું. અને અત્યારે 4 દેશોના લોકોને બ્રિટિશ બી કહેવામાં આવે અને ખાલી ઇંગ્લેન્ડ લોકો હોય તો એને ઇંગ્લિશ પીપલ કહેવામાં આવતું. અને અત્યારે તો પાર્ટનર બધાનું લંડન કહેવાય. ઇંગ્લેન્ડનું મુખ્ય શહેર પણ લંડન, અને લંડનથી જ વધારે બધાને પ્રસિદ્ધ ક્યાં જવું તો કે લંડન ભણવા જવું છે. એટલે દેશ આખો બહુ સારો છે. અને ખાસ તો આપણે એટલું કહી શકીએ કે ઇંગ્લેન્ડના કે બ્રિટિશના લોકો બુદ્ધિશાળી તો ખરા જ, બરાબર. એટલે આખી દુનિયા ઉપર એણે રાજ કર્યું. એને ભાઈ જે કામ કળથી થાય એ બળથી ન થાય, બરાબર. એટલે આ લોકો પાસે બુદ્ધિ તો ખરી જ. એટલે આખી દુનિયામાં રાજ કર્યું. અને તમે જુઓ તો એમની લેંગ્વેજ પણ આખી દુનિયામાં ફેલાવી દીધી. એમનું કલ્ચર પણ આખી દુનિયામાં ફેલાવી દીધું. એટલે બુદ્ધિશાળી તો ખરા જ, એની કોઈ ના નહીં. અને આમ અત્યારે જોવા જઈએ તો લિબરલ ઘણા બધા છે અટાણે બધા માટે. એટલે ખૂબ લોકો અહીંયા આવીને વસવાટ કરે છે. પણ બુદ્ધિ જે છે ને એ બહુ મોટી ચીજ છે. એટલે હનુમાનજી મહારાજની ચીજમાં કાલે આપણે જોયું ને, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. ચતુર છે, બુદ્ધિશાળી છે. એમ જે કામ બુદ્ધિથી થાય. અને અમુક ચીજ કેવી હોય, કુદરતી હોય, જેને આપણે કાઠિયાવાડી ભાષામાં કોઠાસૂઝ કહેવામાં આવે. એ ભણવાથી ન આવે, એ માતાના ઉદરમાંથી ને શીખીને આવ્યો હોય એટલે એને કોઠાસૂઝ કહેવામાં આવે. અને કોઠાસૂઝ હોય એ ઓન ધ સ્પોટ હોય, એને એકદમ તરત ખબર પડી જાય આનું આમ કરાય, આમ ન કરાય. એક શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે 7 રીંગણા હોય અને 10 જણાને સરખા ભાગે વેચવા હોય તો કઈ રીતે વેચવા? 7 રીંગણા હોય અને 10 જણાને સરખા ભાગે વેચવા હોય તો કઈ રીતે વેચવા? છોકરો કે સાહેબ એનો ઓળો કરી નખાય કે. સમજાણું? એનો ઓળો કરી નખાય કે. હવે આ છે ને આ કોઠાહૂજ કહેવાય. આપણે બધા વિચારવા જાય કે મારું 7 ને 10 કેમ ભાંગાકાર કરવા. એટલે એ વિચારવાની ઓલાને એ ખબર તરત પડી જાય, ઓળો કરી નખાય. એક શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે દૂધમાંથી શું થાય? તો કે દહીં. દહીંમાંથી? તો કે છાશ. તો કે ભાઈ છાશમાંથી દૂધ પાછું કરવું હોય તો શું કરવું? છોકરો કે સાહેબ પાછી ભેંસને પાઈ દેવાય કે. છાશ છે ને પાછી ભેંસને પાઈ દો ને એટલે બીજે દાડે વળી પાછું દૂધ થઈ જાય.
એટલે એ જે બધી ચીજો છે એ કોઠા સૂઝમાંથી જ આવે, એ આમ સીધી સીધી ન આવે. આપણને કોઈ એમ પૂછે કે છાશમાંથી દૂધ કરવું હોય તો શું કરવું, પછી આપણે પુસ્તક ખોલીને કે ભાઈ આ કોલેજના બીજા વર્ષમાં ક્યાંય આવ્યું હતું આવું, તો એ એમાં ક્યાંય ન આવે. એટલે એક ચીજ છે કે જે બુદ્ધિશાળી માણસો જે કામ કરી શકે, હા, એ આખી ચીજ જ નોખી છે. એટલે આપણે એકવાર તો અંગ્રેજોને દાદ દેવો જ પડે કે એમણે કામ તો સારું કર્યું, સિસ્ટમ સારી ફેલાવી છે, વિકાસની જે છે. વર્ષો પહેલાં જે આખી રોડ રસ્તા અને સિસ્ટમ, એટલે એમ કહેવાય કે ડિસિપ્લિનમાં પણ એટલા જ બધા આ લોકો માને. અમારે હમણાં લંડનમાં મને મ્યુઝિયમ જોવા લઈ ગયા હતા, બ્રિટિશ મ્યુઝિયમ ને, અમારો નીરજ ને બધા ઉમંગભાઈ ને બધા હારે આવ્યા હતા. તે અહીંયા શું છે કે હકડાશ રહે એટલે ટ્રાફિક તો બહુ હોય, માણસો ખૂબ હોય, એટલે ત્યાં પછી અમે બધા મ્યુઝિયમ જોઈને પછી આવ્યા. તો મેં કીધું લઘુ પાણી કરતા જઈ, આ બહુ ઝાઝું દૂર જવાનું. તો લઘુ પાણીમાં લાયન, પણ બધા અપ ટુ ડેટ લાઇનમાં ઊભેલા હો આમ તમારા ને. તો આમ બાથરૂમમાં જવા માટે આમ એવા લાઇનસર બધા ઊભા હતા. એટલે મેં કીધું આ બહુ સારું કહેવાય. મેં કીધું મેં જો ભારત હોય ને તો દિવાલો સીતરી દીધી હોય બધી. એક દી અહીંયા બી મેં જોયો તો હાજે એક ભાઈ દિવાલ સીતરતો હતો. મેં કીધું ભારત વાળો લાગે છે, ક્યાંકથી આવી ગયો છે. મેં કીધું અમુક લખણ નો જાય ને. પણ આ લોકોની બે ત્રણ ચીજો જે છે કે એને બુદ્ધિથી બહુ શાસન કર્યું, એટલે બહુ સારો આ દેશ રમણીય. અને આવા યુકેમાં આ ત્રિદિનાત્મક હનુમંત કથાનું આયોજન અમારે મીનાબેન, રવિભાઈ પરિવાર દ્વારા તથા પૂજાબેન, ઉમંગભાઈ પરિવાર દ્વારા આયોજન થયું. અને બંને પરિવારો, અમારે રવિભાઈની ભાવના સારી હતી કે હનુમંત કથા કરવી. એમનો દીકરો નીરજ અને નિહિરની તો આખી ટીમ, મિત્ર મંડળ પણ આમાં ખૂબ સારી સેવામાં યુવાનોની ટીમ લાગી છે. અને આ જ બહુ ઉત્તમ ભવિષ્ય કહેવાય કે યુવાનો કથા સાંભળતા થાય ને સત્સંગમાં સેવા કરતા થાય. બાકી તો બાટલીવાળી તો બધી હાલતી જ હોય. એટલે આ એક ચીજ બહુ સારી. એટલે નિહિર અને એનું જે મિત્ર મંડળ બધાએ ખૂબ સારી સેવા આમાં કરી. રવિભાઈ, એમનો દીકરો નીરજ પણ જે દિવસના સંતો યુકેમાં આવ્યા ત્યારથી ગાડી લઈને સંતોની ભેગો છે. હા, બધા દિવસ નીરજ અને એ ભેગો રહીશે. એટલે થોડો નાનો રહ્યો એટલે લાડક્યો, એટલે બાપુજી અને નિહિરભાઈ બે કે અમે કામ સંભાળશું, તું તમ તારે સ્વામી ભેગો રહે. એટલે એને અવસર દીધો છે સંતો ભેગો રહેવાનો. અને એવો જ પરિવાર અમારે ઉમંગભાઈનો. અગત્ય બી અમારી સાથે રોજ પધરામણીમાં આવે, ઠેલો ઉપાડે, 4-4, 5-5 કલાક એક ધારો. સવારે 9 વાગ્યે નીકળીએ, બપોરે 2-3 વાગ્યે આવીએ, ત્યાં સુધી અગત્ય ભેગો ને ભેગો. આજ તો અડધે પહોંચ્યા પછી મેં કીધું તને ભૂખ લાગી છે? મને કે ભૂખ તો થોડીક લાગી છે. તો મેં કીધું હાલ હવે આવતી પધરામણીમાં જેની ઘરે જઈએ તારા ભાગમાં કાંઈક હશે તો વળી કાંઈક શીરો બીરો બનાવ્યો હોય તો મેં તને મળી જાય. તે ગયા, તે ત્યાં ખાલી ફ્રૂટ ભગવાન આગળ હતું, સફરજન ને દ્રાક્ષ. મેં કીધું આમાં શું તને સારું ભાવે? મને કે સફરજન લઈ લઉં. તો મેં તો હાલ ઉપાડી. પછી સફરજન ખાતો તો ત્યાં બીજું ઘર આવી ગયું. મેં કીધું જો આમાં હરેરી ન જવાય. મેં કીધું ભાગ, મેં કીધું એક વારમાં ન સારું હોય બીજી વારમાં સારું આવે. તો મેં કીધું બીજી પધરામણી કદાચ સારું બી ભગવાનને ધરાવ્યું હોય તો મેં કીધું મળી જાય. તો હજી સફરજન ખાતો તો બીજી ઘરે ગયા ત્યાં કાજુ કતરીને મોતીસૂરના લાડવા આવ્યા ભાઈ. એટલે સર્વમંગલ સ્વામી એક બાજુ લઈ ગયા ને કેવા સફરજનને નાખી દે ડસ્ટબિનમાં, લાડવા ઉપાડી કે ભાગ બદલી જ ગયું છે તો પછી હું કે. અને એને મોતીસૂરનો લાડવો વધારે ભાવે, ભાગ એને ભાવતું તો નહીં જ આવી ગયું એમ. એટલે મેં કીધું આમાં જો ભાગ, મેં કીધું બદલ્યા કરે. એટલે એની ઉપરથી મારે તમને એ વાત કેવી, હરેરવું નહીં, ભાગ ગમે તે દી બદલે ભાઈ. હા, જીવનમાં ભાગ ગમે ત્યારે બદલે. એટલે અમારી એક જુવાનીઓ જેલમાં ગયેલો, કંઈક ગુનો થઈ ગયો હશે જેલમાં. હવે જેલ થઈ ગઈ એટલે પછી તો માણા આમ જરા હરેરી જાય ને કે આમાં ક્યારે છૂટશું, આ છે તે છે.
હવે જેલમાં એક બિલ્ડર ભાઈ કોઈક આવેલા, બહુ મોટા બિલ્ડર આમ, અને એ ત્યાં આવેલા, અને વૃદ્ધ થોડીક એની અવસ્થા, એટલે આવડો છે ને આમ પોરહિલો ને મોજીલો માણા, એટલે જેલમાં બે ભેગા થઈ ગયેલા. તે દાદાની કાંઈ પણ હેલ્પ કરે, આવડો સેવા કરે ને ભાવથી બોલાવે ને, ઓલું મોટું માણા, હવે એને કોઈક બોલાવે, કાંઈક જરાક હેલ્પ કરે, આ કરે, ત્યારે સારું લાગે ને. એણે એવા દાદાને હાંચવા ને દાદાને સામે ધ્યાન દીધું. દાદાને પાછા બિલ્ડર મોટા, પૈસો ઘણો, સંતાન કાંઈ નહીં દાદાને, દાદા દાદી બે જ હતા, અને એણે એવા હાંચવા. બે જણા થોડાક દિવસ પછી જેલમાંથી છૂટ્યા, દાદાએ સીધો આને પાર્ટનર બનાવી લીધો ધંધામાં, બોલો. અને આવડોય મોટો બિલ્ડર બની ગયો. પછી તો તમારે બ્રેટલી, કઈ ગાડી આવે સારી, બેન્ટલી, આ અમારા ભાઈની હું જોઈ આવ્યો તો કાલે, કિશનભાઈની બેન્ટલી, એટલે ગાડીઓ મળ્યો હારી હારી ફેરવવા. તો મેં કીધું આ બધું, મને કે આ જેલમાંથી ભાઈ ખુલ્યા ઈ કે આપણા, એટલે જવાય નહીં ત્યાં. પણ આ તો ખાલી મારે વાત એ કેવી કે ભાગ ખુલવાના હોય ને તો ભાઈ જેલમાંથી ને ખુલે ખરા, એટલે હરેરવું નહીં. એટલા માટે આ મેં તમને ખાલી વાત કીધી. તો ગઈકાલે હા, અમારે અગસ્ત્ય નાનો છે ને, અગસ્ત્ય, તો બી એના દાદાની બહુ સેવા કરે. હું એને પૂછતો હતો, મેં તું દાદા અહીંયા આવે તો, મને કે દાદા અહીંયા આવે ને તો પછી કે એને ઠંડી વાતી હોય ને તો મારું ઓઢવાનું હું એને દઈ દઉં કે એમ. અને દાદા એ કે ક્યારેક કોઈ ઘરે હોય, મમ્મી પપ્પા તો ગયા હોય કામે, તો હું દાદાને જમવાનું બનાવી દઉં કે, એવું કહેતો તો. હવે હું આવડતું છે તો એ જાણે, પણ હેલ્પિંગ નેચરવાળો તો છે જ. હા, અને એ સંસ્કાર એની માતાના આવેલા છે એનામાં, જેણે નાનપણમાંથી, મને ઉમંગભાઈ કહેતા હતા કે એમના પત્ની, એમને બી નાનપણમાં પિતાની છત્રછાયાનો લાભ ન મળ્યો, તો સ્ટ્રગલ કરી અને ભણવામાં લાગ્યા, અને ગમે ત્યાંથી જુગાડ કરી કે મારે ભણવું સારું, કોલેજમાં પ્રવેશ મેળવ્યો પૂજાબેને. અને એમાં એવું જાણ્યું કે ભાઈ જેને ફર્સ્ટ નંબર આવે કોલેજમાં તો એને ફી માફ કરી દેવામાં આવે. હવે કોક પાસેથી પૈસા લીધા હોય, ઓછીના પાછીના કરી અને ફી ભરી હોય, પાછા દેવાના હોય, કોઈ આવકનું સાધન ન હોય, અને એ સમયે મહેનત કરીને પહેલો નંબર લાવી અને ગોલ્ડ મેડાલિસ્ટ થઈ અને ફી માફ થઈ, એ ફીના પૈસા પાછા જેને હોય એને આપ્યા, ભણી ગણી અહીંયા આવ્યા, અને અત્યારે સરસ મજાનું વેલ સેટ આખો પરિવાર. એટલે ઘણીવાર કોઈ આમ આધાર ન હોય, વેલ હોય પણ વેલને ચડવાની કોઈ દિવાલ ન હોય, એવા સમયે જે જીગર ન હારે અને એક મનોબળ અને એક નિષ્ઠાથી માણસ કેટલા આગળ જઈ શકે. એટલે ભાઈ જ નહીં, બહેનોમાં પણ આ એક પ્રેરણાદાયક પ્રસંગ કહેવાય. કોઈ આધાર ન હોય અને આત્મનિર્ભર થવું એ બી બહુ મોટી વાત છે. એટલે વાલા ભક્તો, આજે આ બંને પરિવારો દ્વારા, એમાં ખાસ આજે અમારે હિંડોચા પરિવાર, એમણે બી ખૂબ સારી સેવા કરી આયોજનમાં, અને અમારે વશરામ બાપા કચ્છી, જે આજે બી એ બી પ્રસાદના યજમાન થયા છે, બહુ ભાવેલા છે. મને મળ્યા હતા ભારતમાં, કહેતા હતા કે તમે આવશો એ વખતે મારે બહારનો કાર્યક્રમ છે, રહી નહીં શકું. કાલે ફોન આવ્યો તો મને કે મન તો ત્યાં છે પણ હવે શું થાય, પણ એ જે દૂર છે, બહાર છે, છતાં પણ આજે એમણે અહીંયા પ્રસાદની સેવાનો લાભ લીધો છે. તો વશરામભાઈને પણ આપણે એકવાર તાળીઓથી વધાવી લઈએ. એના પુત્ર બંને આજે આવ્યા છે, દીકરો અને એનો દીકરો. ગયા વર્ષે 2 દિવસનું આયોજન કર્યું હતું, નાના હોલમાં કર્યું હતું. આ વર્ષે 3 દિવસનું આયોજન કર્યું, મોટા હોલમાં કર્યું. આવતે વર્ષે આ બધા જો કરશે ને, 5 દિવસનું કરશે, આથી મોટા હોલમાં કરશે. એટલે પ્રગતિના પંથે આખું અમારે રવિભાઈ ને બધા છે, તો ખૂબ સારું. અને આના દ્વારા હજારો યુવાનોને સત્સંગનો લાભ મળે. અમારે ચિરાગ ઠેઠ દૂરથી આવ્યો છે, જો અમારો મયુરનો ભાઈ, અને 2 કલાક દૂરથી આ કથા સાંભળવા આવ્યો છે. હા, એટલે કેટલા યુવાનો દૂર દૂરથી સત્સંગ શ્રવણમાં આવે છે, એટલે ખૂબ આનંદની વાત છે. વાલા ભક્તો, પ્રવેશ કરીએ કથામાં. ગઈકાલે આપણે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવો. હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવો. હનુમાનજીના પ્રાગટ્યની કથા જાંબુવાન ખુદ હનુમાનજી મહારાજને સંભળાવે છે, કે તમે કઈ રીતે પ્રગટ થયા, એની કથા જાંબુવાન હનુમાનજી મહારાજને સંભળાવે છે.
ક્યારે સંભળાવે છે? તો જ્યારે સીતાજીની શોધમાં નીકળ્યા છે. સુગ્રીવે 4 ટીમ બનાવેલી, વાનરોની, રીંછોની, અને ચારેય દિશામાં એક એક ટુકડી મોકલેલી કે તમે જાઓ સીતાજીને ગોતી આવો. એમાં દક્ષિણ દિશામાં જે ટીમ ગઈ એનું નેતૃત્વ અંગદ કરતા હતા, અને એ નેતૃત્વ કરતા હતા એની ટીમમાં હનુમાનજી મહારાજ પણ હતા. જાંબુવાન, હનુમાનજી બધા અંગદની ટીમમાં હતા. સુગ્રીવને સૌથી વધારે ભરોસો હનુમાન ઉપર હતો કે જો સીતાજીને ગોતીને આવશે તો આ હનુમાન ગોતીને આવશે. અમુક માણસ, અમુક વ્યક્તિ એવી હોય કે એની ઉપર બધાને ભરોસો આવે કે આ માણસ કામ જરૂર કરીને આપશે. અમુકને ખાલી વાતુના વડા હોય, વાતું મોટી મોટી કરે, કામ કાંઈ ન કરે. અને અમુક હનુમાનજી મહારાજ એવા હોય, વાત કાંઈ ન કરે પણ કામ ધાર્યા કરતાં 3 ગણું કરીને આપે. એટલે સુગ્રીવને સૌથી મોટો ભરોસો હનુમાનજી ઉપર હતો. રામને કીધું કે મને એવું લાગે છે કે સીતાજીને ગોતીને આવશે તો હનુમાન ગોતીને આવશે. એટલે તમે જો 4 ટીમ 4 દિશામાં ગઈ. રામચંદ્ર ભગવાને પોતાની જે અંગૂઠી હતી, બરાબર, કે સીતાજીને મળો તો આ અંગૂઠી જોઈને એને ભરોસો આવશે કે આ રામ પાસેથી જ આવે છે. એટલે મુદ્રિકા જે હતી એ રામચંદ્ર ભગવાને હનુમાનને આપી. તમે એક ભરોસો ને એક માણસનો વિશ્વાસ કેવો હોય તમે જોશો. કામ કર્યા પહેલાં વિશ્વાસ આવે. 4 ટીમ જાતી હતી, કોઈ ટીમને નહીં. દક્ષિણ દિશામાં જે ટીમ જાતી હતી એમાં અંગદ નેતૃત્વ કરતા હતા, પણ અંગદને ન આપી, હનુમાનજીને મુદ્રિકા ભગવાન શ્રી રામે આપી. અને બધા સમુદ્ર કિનારે આવ્યા. સીતાજી ક્યાંય મળ્યા નહીં. ઉદાસ થઈને બધા બેસી ગયા કે હવે સીતાજી મળતા નથી. અને અંગદ, સુગ્રીવે કીધું હતું કે 1 મહિનામાં ગોતીને આવજો, નહીં ગોતીને આવો તો હું ઉડાડી નાખીશ. એટલે હવે પાછું જવામાં કંઈ માલ નહોતો. એટલે બધા સમુદ્ર કિનારે અનશન વ્રત લઈને બેસી ગયા. અંગદ આદિ કે હવે આપણે અહીંયા અનશન વ્રત લઈને બેસી જઈને પ્રાણ છોડી દઈએ, હવે જવામાં કાંઈ માલ નથી. એમાં જટાયુના મોટા ભાઈ સંપાતિ, જે જટાયુએ સીતાજીની રક્ષા કરી હતી, જેને પ્રાણ એમાં આપી દીધા, એ જટાયુ એના મોટા ભાઈ સંપાતિ, એ સંપાતિ ત્યાં બેઠેલા. અને આ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે અહીંયા પ્રાણ છોડી દઈશું. એટલે સંપાતિએ વિચાર કર્યો કે એ જો એની પાંખું કપાઈ ગયેલી બંને, એટલે ઉડી નહોતા એકતા. એટલે સંપાતિએ વિચાર કર્યો કે ભાગમાં હોય ને તો જો ઘર બેઠા ભોજન આવે, એ કે આ જેમ મરતા જાય ને એક એકને હું ખાતો જાય છે કે. એટલે અંગદે કીધું કે જો તો ખરા, એક જટાયુ હતું કે જેણે સીતાજીની રક્ષા માટે પ્રાણ દઈ દીધા, અને આ એક આપણને મારી નાખવાની વાતો કરે છે. એ કે જટાયુનું નામ બોલ્યા એટલે સંપાતિ જાગી ગયા અને કહે છે કે મારા ભાઈનું નામ બોલનાર તમે છો કોણ? અંગદે બધી વાત કરી કે અમે રામની પત્ની સીતાજી એને શોધવા માટે નીકળ્યા છીએ. અને ત્યારે સંપાતિએ કીધું કે હું ને જટાયુ બંને આકાશમાં પરીક્ષણ કરવા ઉડ્યા હતા કે કોણ સૂર્ય સુધી પહોંચી જાય. અને એમાં જટાયુ પાછો વળી ગયો અને મારી પાંખો સૂર્યથી બળી ગઈને હું આ પર્વત ઉપર પડ્યો. ઉડી શકું નહીં, ભોજન મળે નહીં, એટલે મેં મારા પ્રાણ છોડવાનું નક્કી કર્યું. પણ એ વખતે નિશાચર નામના ઋષિએ મને એક વાત કીધી કે તમે પ્રાણ ન છોડો, એક દિવસ રામની સેના અહીંયા આવશે, એને તમે સીતાજીનું ઠેકાણું બતાવજો, કારણ કે ગીધની દ્રષ્ટિ બહુ લાંબી હોય, એને દૂર સુધીનું દેખાય. એટલે કહે છે કે તમે સીતાજીનું ઠેકાણું બતાવજો એટલે તમારી પાંખ પાછી ફૂટી આવશે. એટલે આજ તમે અહીંયા કૃપા કરીને મારી પાસે આવ્યા છો, એટલે હું તમને સીતાજીનું ઠેકાણું બતાવું છું કે સીતાજી આ સમુદ્રને પાર લંકા નગરી છે, અને એમાં અશોક વાટિકા સ્થાન છે. પહેલાં ખાલી એટલું જ કીધું, લંકામાં સીતાજી છે, ત્યાં તમે જાઓ. અને એ જ વખતે જ સંપાતિની બંને પાંખો ફૂટી આવી અને વળી પાછા ઉડતા થયા. આ બાજુ સમુદ્ર ઓળંગીને જવાનું, 100 યોજન સમુદ્ર કોણ ઓળંગીને જાય? એટલે અંગદ બધાને પૂછે છે કોણ જાશે? ગજ નામનો વાનર કે હું 10 યોજન ઉડી જાઉં. 1 યોજન એટલે 4 ગાવ, બરાબર. 100 યોજન એટલે 400 ગાવ સમુદ્ર ઓળંગવાનું. ગવાક્ષ કે હું 20 યોજન
કૂદી જાઓ. શરભ નામનો વાનર કે હું 30 યોજન, શરભ ઋષભ કે હું 40 યોજન, ગંધમાદન કે હું 50 યોજન, મૈંદ નામનો વાનર કે હું 60 યોજન, દ્વિવિધ કહે છે કે હું 70 યોજન ઉડી જાઉં, સુષેણ કે હું 80 યોજન, જાંબુવાન કે હવે તો હું વૃદ્ધ થઈ ગયો તોય 90 યોજન તો ઉડી જાઉં. બાકી કે મારી સુવાનીમાં જ્યારે વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે મેં એક ક્ષણમાં ઘડીકમાં 21 પ્રદક્ષિણા વામન ભગવાનને કરી હતી કે હા, એટલે હું ઉડી જાઉં 90 યોજન. અંગદ કે હું 100 યોજન ઉડી જાઉં પણ હું પાછો ન આવી શકું. જાંબુવાન કહે છે કે તમને અમારે મોકલાય પણ નહીં, તમે અમારા સેનાપતિ છો. સેનાપતિ સુરક્ષિત હોય તો સેના સુરક્ષિત રહે. આવી રીતે બધા જ કહેતા હતા પણ હનુમાનજી મહારાજ કાંઈ ન બોલ્યા. હનુમાનજી કાંઈ ન બોલ્યા એટલે જાંબુવાન એક બાજુ ખૂણામાં બેઠેલા હનુમાનજી, એટલે જાંબુવાન હનુમાનજી પાસે જઈને કહે છે કે હે હનુમાન, તમારામાં બળ છે, બુદ્ધિ છે, તેજ છે, સત્વ છે, છતાં તમે કેમ કાંઈ બોલતા નથી? બલમ બુદ્ધિશ્ચ તેજશ્ચ સત્વમ ચ હરિપુંગવ વિશિષ્ટમ સર્વભૂતેષુ કિમાત્માનમ ન સજ્જસે. હે હનુમાન, તમે કેમ કાંઈ બોલતા નથી? અને એ સમયે જાંબુવાન હનુમાનજીને એના જન્મની કથા સંભળાવે છે, જે આપણે ગઈકાલે સાંભળી થોડી કથા કે કેસરી અને અંજના થકી હનુમાનજીનું પ્રાગટ્ય થયું. અને હનુમાનજી મહારાજને જાંબુવાન કહે છે કે તમે જ્યારે પ્રગટ થયા અને પછી સવારમાં સૂર્યનારાયણને ઉગતા જોઈને લેવા માટે ગયા અને ત્યારે ઇન્દ્રએ તમારા ઉપર વજ્રનો જે પ્રહાર કર્યો અને વજ્રનો પ્રહાર જ્યારે થયો ત્યારે એકદમ તમારી હનુ, ડાબી હનુ તૂટી અને ત્યારે બ્રહ્માજી, પવનદેવ જે હતા ને, હનુમાનજીની હનુ તૂટી મૂર્છિત થઈ પર્વત ઉપર પડ્યા. એટલે વાયુદેવના પુત્ર એટલે વાયુદેવે પોતાની ગતિ રોકી લીધી. ગતિ રોકી એટલે બધાના પ્રાણ રોકાઈ ગયા. પવનની ગતિ જ રોકાઈ ગઈ એટલે બધા આકુળ વ્યાકુળ થવા લાગ્યા. પ્રાણ રૂંધાય ને એટલે તો આપણે બધા જાણીએ છીએ આપણા શરીરમાં 10 પ્રાણ કામ કરતા હોય. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, આ બધા. એટલે પ્રાણ રૂંધાણા એટલે બધા મૂંઝાવા મળ્યા. અને ત્યારે બધા જ દેવતાઓ વાયુદેવ પાસે આવ્યા. વાયુદેવે પોતાના હાથમાં હનુમાનજી, બાળ સ્વરૂપ હનુમાનજીને ધારણ કરેલા. અને ત્યારે બ્રહ્માજી સ્પર્શ કર્યો હનુમાનજીનો. હનુમાનજી પાછા મૂર્છામાંથી બહાર આવ્યા. અને એ સમયે હનુમાનજી મહારાજ જે બ્રહ્માજી હતા એ બ્રહ્માજીએ વરદાન દેતા એવું કહ્યું કે આજ પછી કોઈ પણ ક્યારેય કોઈ અસ્ત્ર શસ્ત્ર તમને વધ કરી શકશે નહીં. હનુમાનજી મહારાજને બ્રહ્માજીનું આ વરદાન હતું કે તમારા ઉપર કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર કામ કરશે નહીં. એટલે અવધ્યત્વનું વરદાન બ્રહ્માજી તરફથી મળેલું હનુમાનજી મહારાજને. અને બ્રહ્માજીએ જે વાત કીધી કે તમને કોઈ અસ્ત્ર શસ્ત્ર વધ નહીં કરી શકે. વાલ્મીકી રામાયણમાં એનો એક શ્લોક લખાણો અને બ્રહ્માજી જે બોલ્યા કે તમને કોઈ પણ પ્રકારનું અસ્ત્ર શસ્ત્ર વધ નહીં કરી શકે. આ બાજુ ઇન્દ્રદેવ હતા, એમણે કહ્યું કે મારા વજ્રથી તમારી હનુ તૂટી માટે તમારું નામ હનુમાન પડશે. ઇન્દ્રદેવે હનુમાન નામ પાડ્યું. અને ઈચ્છા મૃત્યુનું વરદાન પણ ઇન્દ્રદેવે આપ્યું. સહસ્ર નેત્ર પ્રીતાત્મા દદો તે વરમુત્તમમ સ્વચ્છંદતશ્ચ મરણમ તવ સ્યાદિતિ વૈ પ્રભો. ઇન્દ્રદેવ કહે છે કે હે હનુમાનજી, આજથી તમારું નામ હનુમાન અને તમારું ઈચ્છા મૃત્યુ થશે. કહેતા તમારી જ્યારે ઈચ્છા હશે ત્યારે જ મૃત્યુ તમારી પાસે આવશે. એટલે હનુમાનજીને ચિરંજીવી કહેવામાં આવે છે. 8 ચિરંજીવીમાં એક હનુમાનજી મહારાજ છે. અને ઇન્દ્રદેવે આ વરદાન આપેલું. જાંબુવાન કહે છે કે બ્રહ્માજીએ તમને શસ્ત્રોથી અવધ્યત્વનું વરદાન આપ્યું. કોઈ શસ્ત્ર તમારો વધ ન કરી શકે.
અને ઇન્દ્રએ તમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું છે. માટે હે હનુમાનજી, તમારામાં ખૂબ શક્તિ છે, તમે કેમ સ્થિર થઈને બેઠા છો? અને એક વાત એ કીધી કે તમે ઊભા થાવ અને સમુદ્ર ઓળંગવા માટે તૈયારી કરો. અને ત્યારે હનુમાનજી મહારાજને જ્યારે આટલી યાદ દેવડાવી, પણ હનુમાનજી મહારાજને વરદાન ઘણા મળેલા, એક શ્રાપ પણ હતો. શ્રાપ એ હતો કે હનુમાનજી મહારાજ એકવાર ભૃગુ અને અંગીરા ઋષિના બગીચાઓમાં જઈ અને થોડીક વૃક્ષની તોડફોડ કરતા હતા, વાનરનું શરીર. અને એ વખતે ઋષિઓએ એને બધાને શ્રાપ આપ્યો કે આજ પછી તમારામાં જે શક્તિ છે, જે બળ છે, પરાક્રમ છે, એનું તમને વિસ્મરણ થઈ જશે. અને જ્યારે ક્યારેય કોઈ તમને એ શક્તિની યાદ દેવડાવશે ત્યારે વળી પાછી એ શક્તિ તમારામાં કામ કરતી થશે. એટલે શ્રાપ દેતા એવું કહેલું, બાધસે યત સમાશ્રિત્ય બલમ અસ્માન પ્લવંગમ તદ્દીર્ઘકાલમ વેત્તાસી નાસ્માકમ શાપ મોહિતઃ યદા તે સ્માર્યતે કીર્તિ તદા તે વર્ધતે બલમ. એ હનુમાનજી, જ્યારે કોઈ તમારા બળનું સ્મરણ તમને કરાવશે ત્યારે તમારું બળ વૃદ્ધિ મળશે પામવા. એટલે તમે જો, વાલી અને સુગ્રીવ બંને ભાઈઓને વેર હતું. હનુમાનજી મહારાજ સુગ્રીવ ભેગા જ રહેતા હતા, પણ છતાંય વાલીને માર્યો નહીં. નહીંતર તો હનુમાનજીને ઘડીકની વાત હતી, પણ એને પોતાના બળનું વિસ્મરણ થયેલું. આજે જાંબુવાને એને યાદ દેવડાવ્યું કે તમારામાં અવધ્યત્વ છે, શસ્ત્ર અવધ્યત્વ, તમે સ્વેચ્છા મૃત્યુ ધારણ કરો છો, માટે તમે ઊભા થાવ, તમારામાં આટલી શક્તિ છે. અને જ્યારે આટલી વાત હનુમાનજી મહારાજે જાંબુવાનથી સાંભળી અને ત્યારે હનુમાનજી મહારાજ પૂંછડું ગોળ ગોળ ફેરવવા માંડ્યા અને એકદમ સિંહ ગર્જના કરીને જાંબુવાનને કહે છે, સાગરાન શોષયિષ્યામિ દારયિષ્યામિ મેદિનીમ પર્વતાન ચૂરણિષ્યામિ પ્લવમાન પ્લવંગમઃ. હે જાંબુવાન, તમે જો કહેતા હો તો સાગરનું પાણી શોષી લઉં, તમે કહેતા હો તો પૃથ્વી વિદારણ કરી નાખું, તમે કહેતા હો તો પર્વતના ચૂરે ચૂરા કરી નાખું. અયુતમ યોજનાનામ તુ ગમિષ્યામિતિ મે મતિઃ લંકામ વાપી સન્મુખ શિક્ષિપ્ય ગચ્છેયમિતિ મે મતિઃ. અને જો તમે કહેતા હો તો 100 યોજન શું 1000 યોજન સમુદ્ર ઉડી જાઓ, લાંગી જાઓ, અને તમે કહો તો આખી લંકાને ઉખેડીને સમુદ્રમાં નાખી દો. હનુમાનજી મહારાજ જ્યારે આટલું બોલ્યા ને, આખી વાનર સેના કોટામાં આવી ગઈ. હે, કોઈ ઠેકડા મળ્યા મારવાન, કોઈ પૂછડા મળ્યા ફેરવાન, કોઈ ગર્જના મળ્યા કરવાન, ઝોમમાં આવી ગયા બધા. આમ ટીમ હારી જવું લાગતી હોય ને એમાં કોઈક ઉપરા ઉપર 3-4 છીક શીખી દે અને આખી ટીમ આમ કેમ પ્રાણવાન થઈ જાય કે હવે આપણે જીતી જાવું, એવું હનુમાનજી મહારાજે કામ કર્યું. બધા ઝોમમાં આવી ગયા અને હનુમાનજી મહારાજ પછી સીતાજીને ગોતવા માટે નીકળ્યા, સીતાજીની શોધમાં નીકળ્યા. તો આ કથા હનુમાનજી મહારાજના પ્રાગટ્યની મેં થોડી તમને સંભળાવી, જે વાલ્મીકી રામાયણમાં લખવામાં આવી. અને હવે આપણે હનુમાનજી મહારાજ જે છે એમની હનુમાન ચાલીસાને આધારે આગળની વાતો થોડી આપણે જોઈએ. ગઈકાલે આપણે થોડી ચોપાઈઓ જોઈતી, હવે આગળની ચોપાઈઓ થોડી આપણે સાંભળીએ. તુમહરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભયે સબ જગ જાના. તુમહરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના. जुग सहस्र जो जन पर भानु, जुग सहस्र जो जन पर भानु. लील्यो ताहि मधुर फल जानु, प्रभु मुद्रिका मिली मुख माही, जलती लांगी गय अचरज नाई. प्रभु मुद्रिका मेली मुख माही, जलधि लांधि गए अचरज नाही.
दुर्गम काज जगत के जेते, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी सरना, सब सुख लहै तुम्हारी सरना। तुम रक्षक काहू को डरना, आपन तेज समारो आपे। तीनों लोक हांकते कापे, आपन तेज समारो आपे। तीनों लोक हांकते कापे। भूत पिशाच निकट नहीं आवे, भूत पिशाच निकट नहीं आवे। महावीर जब नाम सुनावे, आपन तेज समारो आपे। तीनों लोक हांकते कापे, आपन तेज समारो आपे। तीनों लोक हांकते कापे। तुलसीदास जी महाराज કહે છે કે તુમાહરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભયે સબ જગ જાના. તમારો ઉપદેશ, તમારી વાત વિભીષણે માની તો લંકાના રાજા થયા. જો હનુમાનજી મહારાજે રાવણને પણ હિતની વાત કીધી હતી કે તમે સીતાજીને પાછા આપી દો તો તમે જીવતા બી રહેશો અને રામના બી મિત્ર બની જશો. પણ એની વાત રાવણે માની નહીં. વિભીષણે માની તો લંકાના રાજા થયા. તુમ્હારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભયે સબ જગજા. આખા જગતે જાણ્યું કે તમે લંકેશ્વર થયા, લંકાના રાજા થયા. હનુમાન ચાલીસાની આ ચોપાઈ ઉપરથી મારે તમારે એક વાત સમજવી કે કોઈ સારી વ્યક્તિ જ્યારે હિતની વાત કહેતી હોય તો માનવી જોઈએ. એમાં આપણું ભલું હોય. અને એમાંય ખાસ કરીને એટલું કહું કે બને ત્યાં સુધી માતા પિતા જે છે, બને ત્યાં સુધી એના સંતાનોને હિતની વાત કહેતા હોય તો માતા પિતાની આજ્ઞામાં રહેવું જોઈએ. કોઈ ગુરુજન હોય આપણા, નિસ્વાર્થ ભાવે આપણા કોઈ ગુરુજન હોય અને એ જ્યારે આપણા હિતની વાત કરતા હોય ત્યારે આપણે માનવી જોઈએ તો એમાં આપણું ભલું થાય. આજે ઘણીવાર યુવા પેઢી સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી થતી જતી હોય છે. સ્વતંત્રતા વસ્તુ સારી છે પણ સ્વચ્છંદતા વસ્તુ સારી નથી. એટલે આ બધી ચીજોમાં એક આપણે વ્યત્યાસ કરી રાખવો જોઈએ કે બાઉન્ડ્રીઓ બહુ બધી સૂક્ષ્મ બધી હોય છે અને એ બાઉન્ડ્રી જ્યારે છાંડી જાય ત્યારે એ ગુણ જે છે એ દોષમાં પરિણામ પામી જતો હોય. તમને હું એક ચાર્ટ બતાવું તો એનાથી આખો ખ્યાલ આવશે કે હરેક ચીજ એ બાઉન્ડ્રી છાંડે એટલે ગુણ દોષરૂપ બની જાય અને દોષ હોય એ ઘણીવાર ગુણરૂપ બની જાય. તો તમે જોશો કે સ્નેહ જીવનમાં છે એ જરૂરી હોય. ભગવાનમાં પ્રીતિ હોવી જોઈએ, સંતમાં હોવી જોઈએ, ભક્તમાં, માતા પિતામાં, પતિમાં, પત્નીમાં, પુત્રમાં, કોઈ પણ જીવ પ્રાણી માત્રમાં, બધામાં પ્રીતિ હોવી જોઈએ. પણ જો એ પ્રીતિ વધી જાય જોઈએ એના કરતાં તો એને રાગ કહેવામાં આવે, એને વાસના કહેવામાં આવે. એટલે એ પછી દોષમાં પરિણામ પામી જાય. જેમાં જેટલી પ્રીતિ હોવી જોઈએ એટલી હોય તો એ સ્નેહ કહેવાય, એ ગુણ છે. પણ જો એ સ્નેહ વધી જાય, ઓવર થઈ જાય તો પછી એને ગુણ ન કહેવાય, એ દોષમાં પરિણામ પામી જાય. દાખલા તરીકે શાક હોય, શાકમાં મીઠું હોવું જોઈએ પણ એની માત્રા હોય, એટલી માત્રામાં જો મીઠું નમક તમે એમાં નાખો, સાલ્ટ, બરાબર, તો એ ગુણ છે. બરાબર, મીઠા વિનાનું શાક સારું ન લાગે. પણ જો મીઠાની માત્રા વધી જાય
જોઈએ એના કરતાં વધી જાય. એટલે એનું એ શાક પછી શું થઈ જાય? ખાધા જેવું ન રહે, મીઠું જ દોષરૂપ થઈ જાય. અને અને મીઠું ન હોય તો, ઓછું હોય તો ઘરના થોડુંક મીઠું આપો ને ભાઈ, આ મોડું લાગે છે, મીઠાની ડિમાન્ડ થાય, મીઠું આપો. અને જો વધી ગયું હોય તો હું કે હું પણ દોથા ભરીને મીઠું નાખ્યું છે. એટલે મીઠું આમ પછી ગમે નહીં મીઠું માણાને, એમ શું કરવા? માત્રા વધી ગઈ. એટલે આ બહુ બધું સમજવા જેવું આ ચાટમાંથી છે. લિમિટમાં રહે ને તો જ ગુણ, લિમિટ છાંડ એટલે દોષરૂપ થઈ જાય. પુત્રમાં હેત હોવું જોઈએ, પણ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનમાં હેત વધી ગયો. બરાબર. વિદુરજી જેવા સુજ્ઞ પુરુષે એમને ઉપદેશ દીધો કે તમે આટલું બધું હેત દુર્યોધનમાં ન રાખો, એની ખોટી સલાહુ તમે ન માનો, પણ ધૃતરાષ્ટ્રને એ વાત મનાણી નહીં. એટલે આ બહુ સરસ તુલસીદાસજીએ લખ્યું કે તુમહરો મંત્ર વિભીષણ માના. હવે નહીતર ક્યાં હનુમાનને એને જૂની દોસ્તી હતી કે એનું માને, પણ વિભીષણે માન્યું તમારું તો એ લંકાનો રાજા બન્યો. ધૃતરાષ્ટ્રએ ન માન્યું વિદુરનું તો બધાનો વિનાશ થયો. એટલે ધૃતરાષ્ટ્રને દુર્યોધનમાં પ્રીતિ હોય એ તો સ્વાભાવિક છે, દીકરો છે હોય, પણ ઓવર થઈ ગઈ એટલે એ રાગમાં પરિણામ પામી ગયું, એ નુકસાન કરે. જીવ પ્રાણી માત્રમાં દયા હોવી જોઈએ, એ બરાબર છે. મૃગમાં બી દયા હોવી જોઈએ, કૂતરામાં બી દયા હોવી જોઈએ, તો જ એને કંઈ ખવડાવવાનું મન થાય. બરાબર. પણ ભરતજીને મૃગલામાં હેત હતું, એથી વધારે વધી ગયું તો એને લઈને જન્મ લેવો પડ્યો. એ વાસનામાં પરિણામ પામી ગયું. એટલે સ્નેહ ઓવર થઈ જાય તો એ રાગમાં પરિણામ પામી જાય. અને સ્નેહ જેટલો હોવો જોઈએ જેનામાં એટલો ન હોય એટલે એ દ્વેષમાં પરિણામ પામી જાય. આનું બી તમને એક બહુ સરસ રીતે વાત કરું. જેમાં જેટલો માતા પિતામાં જેટલી પ્રીતિ હોવી જોઈએ એટલી દીકરાને જો પ્રીતિ ન રહે એટલે પછી મા બાપ પ્રત્યે પણ દ્વેષ વૃત્તિ મળે થવા. દ્વેષ વૃત્તિ એટલે પછી મા બાપ આવે ઘરે તો એ એને ગમે નહીં. દ્વેષ વૃત્તિમાં કાંઈ મારે એવું નહીં, પણ ગમે નહીં. પછી મા બાપ કાંઈ બોલે એ ગમે નહીં, મા બાપ કાંઈ વાત કરે એ એને ગમે નહીં. બરાબર. દ્વેષ વૃત્તિમાં જેટલી પ્રીતિ હોય એટલી ન રહે મા બાપમાં તો પછી દ્વેષમાં પરિણામ પામી જાય. અને તમે પતિ પત્નીમાં બી જોજો, જ્યારે પત્નીમાં પ્રીતિ હોય, બરાબર, નવો નવો સંબંધ થયો હોય અને નવી નવી પ્રીતિ બંધાણી હોય, અને ત્યારે તો આમ ખાલી ફોન આવે ને તો એમ લાગે હોનાની લગડી આવી. તમે આમ જુઓ ને તો એટલું બધું. અને જૂના જમાનામાં જ્યારે આ ફોન સિસ્ટમ નહોતી ત્યારે પત્ર લખતા, બરાબર ને, ત્યારે પત્ર લખવામાં આવતો. સૌથી પહેલો પત્ર રૂકમિણીજીએ કૃષ્ણને લખ્યો હતો. પ્રેમપત્રની શરૂઆત રૂકમિણીએ કરેલી, વર્ષો જૂની, કૃષ્ણ ભગવાનને લખેલો કે તમે મને લેવા માટે આવજો. એટલે પત્ર લખતા. અને જ્યારે એ પત્ર પહેલાંના જમાનામાં આવતો તો આમ માણસો જ્યારે એ પત્ર ખોલતા ને, સંબંધ થયો હોય, પ્રેયસીનો પત્ર આવ્યો હોય, તો આમ આમ પત્ર ખોલતા હોય ને તો જાણે કે હીરાનું કવર ખોલતા હોય ને એમ ખોલતા હોય ધીરે ધીરે. અને પછી જ્યારે એ પત્ર વાંચતા હોય તો આપણને એમ લાગે કે જાણે રામાયણનો પાઠ કરતો હોય ને, સુંદરકાંડનો એક એક અક્ષર આમ એટલો ધ્યાનપૂર્વક વાંચતો હોય, એની વાત જવા દો. અને પછી વંચાઈ જાય એટલે આમ પત્ર લઈને આમ છાતીએ લગાડે, જાણે કે આમ ખુદ આવી ગયા હોય. આમ જૂના જૂના જેને આવ્યા હોય ને એને ખબર હોય, બધાને ન ખબર હોય. એ પછી આમ 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 લગાડે, વળી પાછો આમ હંકેલી અને મૂકી દે. જૂના જમાનામાં ગામડામાં શું પત્ર પાછા બહુ મોડા મોડા આવતા, એ હાંચવી અને સુટકેસ હોય તેને તળી આમ મૂકી દે. અને પછી જો 2-3 મહિના નવો પત્ર ન આવે ને તો ઓલો જૂનો ને જૂનો કાઢીને ફરીને વાંચે. એટલે આટલું હેત હોય ત્યારે, સમજાણું? હા. અને એ વખતની આખી ભાષા જ જુદી હોય, હેત હોય ને ત્યારની ભાષા જ આખી જુદી હોય. નવા નવા પછી પત્ની પરણીને આવે ને પત્ની ખાલી એમ કે ઓહો હો ગરમી બહુ થાય છે, ત્યાં તો શિમલાની ટિકિટ લઈ આવે, હાલો શિમલા જઈએ કે આપણે. આમ ખાલી એને કીધું ન હોય શિમલા જવું છે, ખાલી ગરમી થાય એટલું કહીને ત્યાં તો શિમલાની ટિકિટ લઈ આવે. હા. અને
એ વખતે આખી ભાષા જુદી હોય. તમે આમ જુઓ ને તો ખાલી એમ પૂછે ને પતિને કે ચાંદો ક્યાં છે, ચંદ્ર ક્યાં છે, તો કે એક આકાશમાં ને એક મારી સામે છે. એટલે આમ કવિ બની જાય. તમે આમ જુઓ ને તો આમ એક એક વાક્ય એનું આમ આખું જુદું જ નીકળતું હોય. અને પછી કોઈ બી કારણસર હેત તૂટી જાય. હેત તૂટવાના કારણો ઘણા બધા હોય. અમુક વખતે પત્નીના સ્વભાવ હોય ને અમુક વખતે આ ભાઈડાના સ્વભાવ હોય. એને ક્યાંક બીજી પ્રીતિ થઈ ગઈ હોય એટલે તો અહીંયા તરત તૂટી જાય. અને પછી આ બિચારી એને જ ખબર ન હોય કે આને કંઈક બીજું છે મનમાં, એટલે એ વળી પાછી ક્યારેક આનંદથી પૂછે કે ચંદ્ર ક્યાં છે, આ આકાશમાં રહ્યો નથી દેખાતો, આંધળી છો. ભાષા આખી સુધી થઈ જાય. તમે આમ છો. હવે એની જ પત્ની હતી, એક દી એનામાં ચંદ્ર દેખાતો તો, એક દી હવે એને આંધળી મળે દેખાવા. કારણ શું? હવે પ્રીતિ તૂટી ગઈ. એટલે એક વાત મારે તમને આમાંથી એ કહેવી છે કે જીવનમાં પાઉન્ડનું સુખ હશે, મકાનનું સુખ હશે, ગાડીનું સુખ હશે, સારા કપડાનું સુખ હશે, પણ જિંદગીમાં સૌથી મોટું સુખ એ પ્રીતિનું સુખ છે. કોઈને ભગવાનમાં પ્રીતિ છે, એની પાસે આ દુનિયાનું કાંઈ નહીં હોય ને તોય માણસ આનંદથી જીવતો હશે. કોઈને સંતમાં પ્રીતિ છે, કોઈને ભક્તમાં પ્રીતિ છે, કોઈને જીવ પ્રાણી માત્રમાં પ્રીતિ છે, કોઈ પણ પ્રીતિ છે કે જેમાં નિસ્વાર્થ ભાવે અનકન્ડિશનલ પ્રીતિ હું કહું છું, અનકન્ડિશનલ. એ જેમાં હશે એમાં માણસને ભાવ આનંદને આનંદ થશે. અને જેને આવી પ્રીતિ નહીં હોય એ માણસને સહેજે મજા નહીં આવે. એટલે હું ઘણીવાર અમારા સદ્ધામના સ્ટુડન્ટને બધાને કહું કે આ દુનિયામાં એક આનંદથી રહેવા માટેનું એક સાધન એ આપણો ભાવ પ્રેમ, આપણને રસ હોવો જોઈએ. રસ એટલે પ્રીતિ. ઇન ધીસ વર્લ્ડ નથિંગ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ. ઇન ધીસ વર્લ્ડ નથિંગ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ. તમને જો ઇન્ટરેસ્ટ નથી તો આ દુનિયામાં કોઈ જગ્યાએ કોઈ ચીજ રસપ્રદ નથી. બરાબર. આ ઘણા વડીલો અહીંયા લંડન આવે, બરાબર, દીકરા અહીંયા હોય, લઈ આવ્યા હોય, બરાબર. હવે એ વય અહીંયા છૂટામાં ફરતા હોય બધીએ, અને અહીંયા પછી આ એક ઘરમાં આવી જાય ને એમાંય જો શિયાળામાં આવ્યા હોય, વિન્ટરમાં, બરાબર. હવે લંડન જેવું શહેર હોય પણ એ બાપાને અહીંયા ફાવે નહીં એટલે એને લંડન રસપ્રદ ન લાગે. એમ કે બટા અમદાવાદની ટિકિટ લઈ દે. અમારા અમેરિકામાં એક ભાઈ હતા ને તો એને ફાવતું નહોતું, અમેરિકા આવેલા. હવે એ બરાબર વોશિંગ્ટન પાસે જ રહેતા હતા ને વોશિંગ્ટન એરપોર્ટ ઉપર જ ઉતરેલા. એટલે ઘરે ઊભા હોય ને આમ પ્લેન નીકળે ને તે પ્લેનને ગાળ્યું દે, તે કરી બધી કે ભારતથી તું મને અહીંયા લાવ્યો એ કે. વોશિંગ્ટન અને બનેલી ઘટના કહું છું હું તમને. આ મને કે આમ પ્લેન નીકળે ને તો પ્લેન ઉપર ડાય ચડે કે. એટલે નથિંગ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ. એટલે પ્રીતિ એ ગુણ છે, પણ ઓવર થઈ જાય તો એ દોષ છે, એ રાગમાં પરિણામ પામી જાય. અને જેમાં જેટલો હોવો જોઈએ પ્રીતિ એટલી ન રહે તો એ દ્વેષમાં પરિણામ પામી જાય. એટલે આજે ઘરના સભ્યો ઘણાને નથી ગમતા. એનું એક કારણ એ બી છે કે આજે માણસને પરસ્પરનો ભાવ પ્રેમ ઓછો થઈ ગયો. એટલે પરિવારના સભ્યો એકાબીજાને ગમતા નથી. કોઈ આવે એ ગમતું નથી, કોઈ બોલાવે એ ગમતું નથી, હારે રહેવું ગમતું નથી. એનું કારણ જેટલી પ્રીતિ હોવી જોઈએ એટલી પણ રહી નથી. એટલે બે વસ્તુ તમે જોશો, સ્નેહ ગુણ છે, રાગ એ દોષ છે, અને દ્વેષ એ પણ દોષ છે. માત્રાથી વધી જાય તો બી દોષ, અને જેટલો જોઈએ એથી ઘટી જાય તો બી દોષ. અને એ તો બધું બીપીમાં ને એમાં બધી એમ હોય ને, આપણે માપતા હોય, ડાયાબિટીસ માપતા હોય, બધી વધી જાય તોય દોષ ને ઘટી જાય તોય દોષ. હવે તમે જોશો વૃષ્ટિ, વરસાદ થાય કે ભાઈ માંડવીના પાકને 25 ઇંચ વરસાદની જરૂર પડે ને એ પ્રમાણે સમય 25 ઇંચ વરસાદ થાય તો માંડવીનો પાક, સિંગનો પાક સારો આવે. પણ જો એ વૃષ્ટિ જેટલી જોઈએ એથી વધી જાય તો એને અતિવૃષ્ટિ કહેવામાં આવે. એ પાછો પાકને પીળો પાડી દે અને ખરેખરો પાક આવે નહીં, મોલાત બળી જાય. અને જોઈએ એથી જો ઓછો રહી જાય વરસાદ તો એને અનાવૃષ્ટિ કહેવાય, તો બી હરખો પાક આવે નહીં. વૃષ્ટિ ગુણ છે
અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ એ બંને દોષ છે. હવે મૂળ મુદ્દો મારે એ કહેવો છે, શ્રદ્ધા એ ગુણ છે, અને શ્રદ્ધા વધી જાય, ઓવર થઈ જાય, એને અંધશ્રદ્ધા કહેવામાં આવે, એ દોષ છે. અને જ્યાં જેટલી શ્રદ્ધા હોવી જોઈએ એટલી ન રહે તો એને અશ્રદ્ધા કહેવાય, એ પણ દોષ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ઓવર થઈ જાય તો એ અંધશ્રદ્ધા થઈ ગઈ. અંધશ્રદ્ધા બી પુષ્કળ નુકસાન કરે, અશ્રદ્ધા બી પુષ્કળ નુકસાન કરે. અને હવે મૂળ મુદ્દો છે મારો કહેવાનો, સ્વતંત્રતા એ ગુણ છે. સ્વતંત્રતા કે આપણા હકનું હનન થતું હોય, આપણું ખોટી રીતે શોષણ થતું હોય, અને એની માટે જે આપણે મહેનત કરીને સ્વતંત્રતા મેળવીએ તો એ ગુણ છે. ભગવાનનું નામ પણ સ્વતંત્ર છે. સ્વામિનારાયણ ભગવાનના 108 નામમાં પણ એક નામ છે, ઓમ શ્રી સ્વતંત્રાય નમઃ. સ્વતંત્રતા એ ગુણ છે. સ્વતંત્રતા માટે તો માણસોએ પ્રાણ દીધા છે. સ્વતંત્રતા ગુણ છે. પણ એ સ્વતંત્રતા ઓવર થઈ જાય તો એને સ્વચ્છંદતા કહેવામાં આવે. અને સ્વચ્છંદતા વસ્તુ એવી છે કે એ માણસનો વિનાશ કરે. અને સ્વતંત્રતા જેટલી હોય એટલી ન રહે તો એને પરતંત્રતા કહેવાય. તો પરતંત્રતા પણ દોષ છે અને સ્વચ્છંદતા પણ દોષ છે. આજે તમે જોશો તો મોટા ભાગે દીકરા દીકરીઓ કે સંતાનોમાં સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી માણસો થવા માંડ્યા છે. અને એટલા માટે જેમ વિભીષણે વાત માની હનુમાનની, એમ દીકરા દીકરીઓએ માતા પિતાની વાત માનવી જોઈએ, વડીલોની વાત માનવી જોઈએ, અને એની આજ્ઞામાં રહેવું જોઈએ. જેટલો માણસ આજ્ઞામાં રહેશે એટલો માણસ સુખી થશે અને એની કિંમત પણ વધશે. જે માતા પિતાની આજ્ઞામાં રહે, કોઈ ગુરુજનની આજ્ઞામાં રહે, એ કે એમ કરે એટલો એની પ્રગતિ થાય. શું કરવા કે મા બાપને જિંદગીનો અનુભવ હોય, આપણે હજી નવા હોઈએ, અનુભવ અમુક ન હોય, એટલે વડીલોની આજ્ઞા માનવી જોઈએ, એને પૂછતું રહેવું જોઈએ. આપણે કહેવત છે, ગઈઢિયા ગાડા પાછા વાળે. ગઈઢિયા હોય ને એ ગાડા પાછા વાળે. આ કહેવત તમે સાંભળી હશે, પણ એ કહેવત એટલા માટે પડી કે એક વરાજા એક ભાઈને છે ને પ્રીતિ થઈ ગયેલી, પછી પ્રેમ લગ્ન હતા, તો કન્યાવાળાએ એવું કીધું કે લગ્ન તો કરી દઈ પણ જાનમાં કોઈ વૃદ્ધ ન આવવા જોઈએ. તો કે સારું, આને તો લગ્ન જ કરવા હતા. એટલે વરાજાએ કીધું, ભાઈ મારી જાનમાં કોઈ વૃદ્ધ નહીં આવે. પણ એના નાના જે હતા ને વરાજાના, એટલે એની માતાના પિતા, એ કે મારે તો મારા ભાણિયાની જાનમાં જવું જ છે. હવે નાના વાહે લાગ્યા. પછી કોકે કીધું કે આ બાપા મૂકશે નહીં, અને એ તો લાકડી લઈને બસ આડા ઊભા રહી ગયા. બસ જતી હતી જાનની, મારેથી કે આવું છે. તો બધાએ કીધું કે આને છે ને વાહેલી સીટમાં બેહાડી દો અટાણે, અને એવું કરો કે છેલ્લે આપણે માંડવામાં જ્યારે જાહું ને ત્યારે હેઠા નહીં ઉતારી, ત્યાં બેહવા દેવાય કે બસમાં ને બસમાં. એટલે કીધું કે ના ના, જો લઈ જાય જાનમાં પણ તમને હેઠા નહીં ઉતારી, કે કાંઈ નહીં પણ મને લઈ જાઓ કે. નાનાને બેહાડ્યા. હવે આવડા ગયા એટલે કન્યા પક્ષના જે હતા બધા, અને કન્યાના પિતા, એને મૂળ લગ્ન આ છોકરા રે કરવા નહોતા, પ્રેમ લગ્ન હતા. એટલે એને નવી કન્ડિશન કાઢી અહીંયા ગયા પછી માંડવામાં. એ કે અમારા ગામમાં નદી જે વહે છે, એ નદીનું પાણી છે ને, એ કે એની જગ્યાએ તમે દૂધ વહેતું કરી દો, એ કે તો મારી દીકરીના લગ્ન તમારે રે કરું. તો જુવાનિયા બધાએ મૂંઝાણા, ચાલું પાણીની જગ્યાએ દૂધ વહેતું કેમ કરું? તો બધા આવ્યા પાછા. એ તો કન્ડિશન પૂરી થાય એવી હતી નહીં. જેવા બસમાં આવ્યા એટલે નાના સહેલી સીટે બેઠેલા. કીધું બટા કેમ ઘડીકમાં લગ્ન થઈ ગયા? કે ભાઈ નાના કે લગ્ન તો નથી થયા. તો કેમ થયું? તો કે આવી કન્ડિશન કરી કે એ લોકોએ કે અમારી નદીમાં જે પાણી વહે ત્યાં દૂધ વહેતું કરી દો તો કન્યા પરણાવી. નાના કે બટા એમાં હું જાઓ કે જઈને એટલું કહો કે તમારી નદીનું પાણી ખાલી કરી નાખો એટલે અમે દૂધ વહેતું કરી દઈએ. કે જઈને એટલું કહી દો કે તમારી નદીમાં જે પાણી છે ખાલી કરી નાખો એટલે અમે દૂધ વહેતું કરી દઈએ. લાવડાને જઈને કીધું કન્યાના પિતાને, તમારું પાણી ખાલી કરી નાખો એટલે અમે દૂધ વહેતું કરી દઈએ. કે તમારી જાનમાં જરૂર કોક વૃદ્ધ આવ્યા છે. એ કે તે દુનિયા કહેવત પડી ગઈ, ગઈઢિયા ગાડા પાછા વાળે. એટલે વડીલોની આજ્ઞા માનવી જોઈએ. અને આજ્ઞાંકિત હોય ને એ કેવા હોય, તમને હું જે આજ્ઞા ન પાળે અને પાળે એમાં કેટલો ફરક પડે એની તમને વાત કરું.
એટલે શું છે કે માણાની ક્લિપો આપણે ન બતાવાય એટલે મેં ભેંસોની બતાવી. પણ વડીલોની આજ્ઞા માને તો સુખી તો થાય. એટલે થોડુંક મા બાપની આજ્ઞાઓમાં, વડીલોની આજ્ઞાઓમાં રહેવું જોઈએ. એક બે ક્લિપો મને બહુ ગમી એટલે મેં તમને આ આખી બતાવી. સ્વચ્છંદી માણા જે છે ને નુકસાન બહુ કરે છે. એટલે આ વાત જે છે, અને ખાસ કરીને જે નથી માનતા, સ્વચ્છંદી થાય, એના પરિણામો બહુ દુષ્પરિણામો આવતા હોય. એક ક્લિપ તમને હું એની બતાવું. આ ઘોડા છે ને એને, આ ઘોડા ગાડી છે, માલિક બિચારો કાંઈક હેઠો ઉતર્યો છે ને એટલે ઘોડા ઉપડી ગયા. અને જે ઊભે રોડે ચડ્યા ઘોડા, હવે એનો માલિક 2 વ્હીલ્સ લઈને બિચારો એને રોકવા માટે આવ્યો કે તમે ઊભા રહ્યો, પણ કાબુમાં રહેતા જ નથી. આમ જો હે ને, આ સ્વચ્છંદી કહેવામાં આવે. જે પરિવારની પ્રજા સ્વચ્છંદી થાય, કે જે દેશની પ્રજા સ્વચ્છંદી થાય, એનો વિનાશ થયા વિના રે નહીં. અત્યારે આપણને ભલે એમ લાગે કે વિકાસ થઈ રહ્યો છે, પણ ટૂંક સમયમાં વિનાશ થયા વિના રે નહીં. એટલે મર્યાદા, આજ્ઞા, એનું પાલન કરવું એ સમાજ માટે બી બહુ જરૂરી છે. એટલે આજે જે વાત કીધી કે તમે વિભીષણે તમારી મંત્ર કહેતા તમારો ઉપદેશ માન્યો તો લંકેશ્વર થયો. અને હે હનુમાનજી, જુગ સહસ્ર યોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનો. યોજન દૂર સૂર્યનારાયણ, એને તમે ફળ સમજીને લઈ લીધા. આવી તમારી ગતિ છે. પ્રભુ મુદ્રિકા, રામની મુદ્રિકા, મેલી મુખમાહી, જલધિ લાંગી ગયે અચરજ નાહી. એમના કાર્યોનું વર્ણન કરે તુલસીદાસજી. દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમારે તે. જગતના જે દુર્ગમ કાર્ય હોય, ન થાય એવા કાર્ય, પણ જો તમારો અનુગ્રહ થાય હનુમાનજી, તમારી કૃપા થાય તો એ બધા જ કાર્યો સુગમ થઈ જાય. અને હનુમાનજી મહારાજ એટલે બધાના જ કામ કરનારા. કોઈ પણ આવે એનું પરોપકાર માટેનું જીવન. હનુમાનજીને પોતા માટે કોઈ કાર્ય જ નહીં. એને કોઈ ઈચ્છા જ નહીં કે મારે આ કરવાનું છે, કે મારે આ જોતું છે. હનુમાનજીનું ટોટલી જીવન સમર્પિત છે પરોપકાર માટે. રામ દ્વારે, રામના દરવાજે, તુમ રખવારે, હોતન આજ્ઞા બીનું પૈસારે. તમારી આજ્ઞા વિના રામ સુધી પહોંચી શકાય નહીં. આપણે કહેવાય ને, કોઈ મોટા માણસને મળવું હોય તો એની નીચેના માણસો હોય એને મળીએ તો જ ત્યાં સુધી પહોંચી શકાય. એમ હનુમાનની કૃપા થાય તો રામ જલ્દી મળી જાય. અને એટલા માટે હનુમાનજીની કૃપા વિના રામ પ્રાપ્ત ન થાય. સબ સુખ લહે તુમારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના. બધા જ તમારે ચરણે આવે, તમારે શરણે આવે, તમારા ચરણમાં બધા જ સુખ છે. અને તુમ રક્ષક કાહુ કો ડરના, તમે રક્ષક હો, રક્ષા કરનારા, તો પછી બીક કોની? એટલે તો જુઓ ને, આમ હનુમાનજી મહારાજનો જન્મદિવસ તો મંગળવારે કહેવાય, પણ પૂજા થાય શનિવારે. શનિવારી શનિદેવનો વાર કહેવાય. આમ તો શનિદેવનો વાર, પણ એમ કહેવાય કે શનિવારે હનુમાનજીની પૂજા કરે તો જે કંઈ કુંડળીમાં, ગ્રહોમાં શનિ દોષ હોય એ એને નડે નહીં. એટલે શનિવારે પૂજા શરૂ થઈ. હનુમાનજી મહારાજની પૂજા શનિવારે થાય. બધાનું કલ્યાણ કરે, બધાની રક્ષા કરે. અને કહે છે કે તમારા તેજ જેવું તેજ તો તમારી પાસે જ છે, એવું તેજ કોઈ પાસે છે નહીં. કહેવાય ને કે અનુપમ તેજ, એની ઉપમા ન દઈ શકાય એવું તેજ હનુમાનજી મહારાજમાં છે. અને તમારી હાંકથી ત્રણેય લોક કાંપવા લાગે એવી તમારી હાંક છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તમારું નામ સંભળાવે ને ત્યાં ભૂત અને પિશાચ બધાય ભાગતા ફરે. આજે સારંગપુરમાં કેટલા લોકો આવતા હોય, કંઈ કોઈને વળગ્યું હોય, આ તે બીજું ત્રીજું, પણ દાદા પાસે આવે ને તે બધા ભાગવા માંડે. હનુમાનજી દાદાનો પ્રતાપ જ એવો. એટલે ભૂત પ્રેત અને જેને ભગવાનનો આશરો હોય ને હનુમાનજીનો આશરો હોય, એને કોઈ દિવસ કોઈ પ્રકારની મેલી વિદ્યાથી ડરવાની
જરૂર જ નહીં. જેની પાસે સદવિદ્યા હોય એને મેલી વિદ્યા શું કરવાની? એટલે ભૂત પ્રેત ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. અને નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. संकट से हनुमान छुड़ावे, संकट से हनुमान छुड़ावे. मन कर्म वचन ज्ञान जो लावे. सब पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा. सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा. और मनोरथ जो कोई लावे, और मनोरथ जो कोई लावे. सोई अमित जीवन फल पावे. चारों जुग परताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा. चारों जुग परताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा. साधु संत के तुम रखवारे, साधु संत के तुम रखवारे. हे असुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता. अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता. हे राम रसायन तुम्हारे पासा, राम रसायन तुम्हारे पासा. सदा रहो रघुपति के दासा. अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता. अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता. असबर दीन जानकी माता. असबर दीन जानकी माता. તુલસીદાસજી કહે છે કે નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ એક આજ્ઞા કરી કે અમારા આશ્રિતોને ક્યારેય પણ કોઈ સંકટ આવે તો હનુમંત મંત્રનો જપ કરવો, પણ બીજા કોઈનો જપ કરવો નહીં. એટલે હનુમાનજી મહારાજ છે એ રોગ દૂર કરે, પીડા દૂર કરે. અને સંકટ સે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે. જેના હૃદયમાં અખંડ રામ બિરાજિત હોય એ હનુમાનની કૃપા જેના ઉપર વરસે એના બધા જ કાર્ય થાય ને થાય. એટલે હનુમાનજી મહારાજ ઉપર રામ, આમ તમે જોવા જાઓ ને તો સૌથી વધારે રાજી હોય તો હનુમાન ઉપર રાજી. કારણ કે બધા જ કામ કર્યા પણ ક્યારેય કંઈ માંગ્યું નહીં. એટલે લખ્યું કે સબ પર રામ તપસ્વી રાજા. તુલસીદાસજીની એક એક પંક્તિ તમે જો ને, રામ રાજા છે પણ તપસ્વી છે, સંયમી છે, જીતેન્દ્રિય છે. હિન્દુસ્તાનમાં રાજાઓ તો ઘણા થયા, સમૃદ્ધિ તો હિન્દુસ્તાનમાં કંઈ ઓછી નહોતી. સોને કી ચીડિયા કહેવાતી હતી. આજે મંદિરોના ખજાના ખોલી તો ગણી ન શકાય એટલો રૂપિયો ભગવાન પાસે હોય, તો એના ભક્ત પાસે હોય તો જ આવ્યો હોય ને ભાઈ. અને ભક્ત પાસે હોય તો જ આવ્યો હોય ને. એટલા સમૃદ્ધ તો આપણા હિન્દુસ્તાનના ભગવાનો તમે છો, કેટલું ઘરેણું, કેટલું સોનું. આ તો બધું જીડીપી ને બીડીપી ને બધી વાતું કરે. બાકી જો અમે ખુલ્લું વ્હાઇટમાં આવી જઈએ ને તો અમારી જીડીપી ઠેકડા મારે. અહીંયા ઘરે ઘરે આટલું હોનું તો હશે જ તે, એ ક્યાંય ચોપડે ન હોય. એટલે હિન્દુસ્તાનમાં સમૃદ્ધિ ખૂબ હતી, એટલે તો બધા હિન્દુસ્તાન ગોતવા આવતા હતા. કેટલા લોકો ત્યાં આવ્યા.
આજે તમે જેમ અહીંયા વ્યાપાર કરવા આવ્યા તેથી અહીંના લોકો અહીંયા વ્યાપાર કરવા જ આવ્યા હતા ને. કાંઈક સારું મળતું હશે તો જ આવ્યા હોય ને ભાઈ. કાંઈ કમાણી સારી થાય છે એટલે હિન્દુસ્તાન આવ્યા હશે કે ભાઈ અહીંયા ધંધામાં સારું મળશે, સારો લાભ થશે, બરાબર. એટલે ત્યારે બધી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને ત્યાં બિઝનેસ ખોલ્યા એણે. એટલે હિન્દુસ્તાન બહુ સમૃદ્ધ હતું. પણ રાજાઓ છે આપણી ભારતની સંસ્કૃતિ કેવી છે કે ભોગની સાથે યોગ છે. ભોગ અને યોગનું બેલેન્સ છે એ આપણી ભારતની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ ભોગ વિરોધી નથી, પણ ભોગની સાથે યોગ બહુ જરૂરી છે. તમે ગાડી મર્સિડીઝ રાખો કે ગાડી તમે રોલ્સ રોય રાખો એની કોઈ ના નથી, પણ ગાડીમાં બ્રેક હોવી જોઈએ. બ્રેક છે ને એ યોગનું કામ છે. એ માણસને ખોટી જગ્યાએ જાતા રોકે. ઘણીવાર આપણને બ્રેક હારી ન લાગે. મેં અમેરિકામાં એકવાર વાત કીધેલી. મેં કીધું ગાડીમાં બ્રેક શા માટે હોય? ગાડીમાં બ્રેક શા માટે હોય? તમને હું પૂછું ગાડીમાં બ્રેક શા માટે હોય તો તમે શું કહો? હે, જનરલી તો બ્રેક એટલે તોડવું, બરાબર. સ્પીડ હોય એને તોડવી, બરાબર. બ્રેકનો અર્થ થાય તોડવું. સ્પીડ હોય એને તોડવી એટલે ઊભી રાખવી. ગાડીને ઊભી રાખવા બ્રેક મારવી પડે, બરાબર. હકીકતમાં પણ હકીકતમાં આમ તમે જોવા જશો ને, બ્રેક હોય ને તો જ તમે ગાડી સ્પીડમાં ચલાવી શકો. બ્રેક ન હોય તો તમે ગાડી સ્પીડમાં ચલાવી શકો નહીં. તમારી ગાડીની ફૂલ પ્રગતિ ત્યારે જ થઈ શકે, વિકાસ એનો 120 કે 150 ઉપર જવા દેવી હોય તો ક્યારે જવા દઈ શકો તમે? બ્રેક હોય તો. બ્રેક વિનાની ગાડી તમે હાંકી જોજો, 20 ઉપર હાંકતા બીક લાગશે, હે ને? એમ યોગ એ બ્રેકનું કામ કરે છે. જે માણસ પાસે યોગ રૂપી બ્રેક હોય ને એ માણસનો જીવનમાં વિકાસ થાય ને એની સ્પીડ વધે ને વધે જ તે. એટલે હિન્દુસ્તાનના રાજાઓ રામથી લઈ રાજ હતા, બધા જ સુખ હતા દુનિયાના, બધા જ ભોગ હતા, પણ સાથે સંયમ હતો, તપસ્વી હતા. સબ પર રામ તપસ્વી રાજા. અને જનક રાજા એવા હતા, દશરથ રાજા એવા, રામ એવા રાજા, અમરીશ રાજા એવા રાજા હતા. કેટલા કેટલા રાજાઓ ગણાવું તમને કે જે રાજાઓમાં સંયમ હતો. અને તો બહુ દૂરની વાત થઈ. ત્યાર પછીના ગોંડલ સ્ટેટના ભગવતસિંહ મહારાજા જો, કેટલું સાદું ને સંયમપૂર્ણ જીવન એનું હતું. આજે બી લોકો રાજાને યાદ કરતા હોય. ભગવતસિંહ મહારાજા, બરાબર. જામ સાહેબ હતા. અને એક રાજા, ભાવનગરના રાજા તમે છો, બધા જ રાજા, એક રાજાઓના જીવનો સંયમી હતા. એટલે ભોગ અને યોગ એનું બેલેન્સ એ માણસને બહુ સુખી કરે. એટલે મારે તમને બધાને આમાંથી એક વાત એવી કહેવી કે ભોગ કરતાં યોગને પ્રધાનપણું આપવું. આજે બી આપણી પાસે એવા રાજાઓ ભારત વર્ષમાં છે કે જે યોગી પુરુષો છે ભાઈ. એની પાસે સત્તા છે પણ એને ભોગમાં રસ નથી, એને યોગમાં રસ છે. અને એવા વ્યક્તિઓ જ્યારે ગાદી ઉપર આવે ત્યારે દેશનો ને સમાજનો વિકાસ થાય ને થાય જ. વર્ષો પછી એવા ભારત દેશને રાજા મળ્યા છે કે જે કેદારનાથના દરવાજા ખુલે ને તો પહેલી પૂજા ભારતના રાજા કરે ભાઈ. એ રામ મંદિર જાય તો પેલો દંડવત ઈ કરે રામચંદ્ર ભગવાનને અયોધ્યામાં. અને એવા સંયમી અને યોગી પુરુષો, એના વિના વિકાસ ન થાય. એટલે ભોગની કરતાં યોગને પ્રધાનપણું આપવું, અને ખાસ કરીને વસ્તુ કરતાં વ્યક્તિને પ્રધાનપણું આપવું. આજે સમાજમાં ઊંધું થતું જાય છે. ભોગ યોગની જગ્યાએ ભોગ પ્રધાન થતા જાય છે અને વ્યક્તિ કરતાં વસ્તુ પ્રધાન થતી જાય છે. મમ્મી પપ્પા પાસે ડિમાન્ડ કરી મોબાઈલની, મારે મોબાઈલ લેવો છે, અને એ પાછો એને સફરજનવાળો જ લેવો હોય. અને એ વળી પાછો એને હમણાં નીકળ્યો 17 Pro લેવો હોય, એમાંય પાછો ભગવો કલર લેવો હોય. હમણાં એક મોબાઈલ બહાર પાડ્યો છે ભગવા કલરનો. અમારે સેન કીર્તન સ્વામી મને એક દી કહેતા હતા, મને કે ભગવા કલરની ડિમાન્ડ લાગી છે કે હે
હા, ગમે એમ હોય, ખબર નહીં કે એમ. એટલે મોબાઈલ હમણાં નવો જે એપલવાળાએ બહાર પાડ્યો ને, એમાં ભગવા કલરનો એક મોબાઈલ છે. બધાને કે એ મળતો જ નથી ક્યાંય, એવી ડિમાન્ડ લાગી. મેં કીધું જો થોડાક વર આમ હિન્દુસ્તાનનું રાજ રહે ને, આખી દુનિયામાં ભગવાનની ડિમાન્ડ જાગશે. મેં કીધું તમને છે લાગે તમે ભલે આમ બુટેડ શૂટેડ ફરતા હો, પણ તમારી પાસે કોઈ સેલ્ફી લેવા ન આવે. અમે ગમે એરપોર્ટ ઉપર જઈએ ને તો એકવાર તો અમારી પાસે ફોટા પાડવા લોકો આવે જ તે. 5-7 સાધુ એક હારે હાલ્યા જતા હોય હરખે હરખા. હમણાં અમે ક્યાં શિકાગોમાં હતા, ચીયર્સ ટાવરમાં ઉપર ગયા હતા જોવા માટે. તો આમ જેવી એન્ટ્રી કરી ચીયર્સ ટાવરમાં, તે બધા જે સિક્યોરિટીમાં હતા ને એ જોઈ ગયા, ઓ વાવ, વેરી નાઇસ ડ્રેસ, વેરી નાઇસ ડ્રેસ. કે હવે આમાં ધોતિયા સિવાય કાંઈ નહીં, બટન નહીં, કાંઈ કશું જ નહીં કાંઈ. તમે આમ જુઓ તો એને એમ લાગે વેરી નાઇસ ડ્રેસ, વેરી નાઇસ ડ્રેસ. રાશિથી કૂદકા જ મારે, વેરી નાઇસ ડ્રેસ, બધા તે નહીં. એટલે ભગવાનની ડિમાન્ડ. તો કહેવાનું કે ભોગ કરતા યોગને જીવનમાં પ્રધાનપણું દેવું, અને વસ્તુ કરતા વ્યક્તિને મોબાઈલ ન મળે અને મા બાપ ગમે નહીં, ધમપસાડા ઘરે કરે, એને વસ્તુ વ્યક્તિ કરતાં વસ્તુ પ્રધાન થઈ ગઈ કહેવાય. હા, ડિમાન્ડ કરાય, કોઈ ચીજની જોતી હોય લઈ દે મા બાપ તો લઈ લેવાની, ન લઈ દે તો કાંઈ નહીં, એને જ્યારે ઈચ્છા પડશે ત્યારે. વસ્તુ ન લઈ દે અને છોકરાઓ આત્મહત્યા કરતા થઈ ગયા, આ વ્યક્તિ કરતાં વસ્તુ પ્રધાન થઈ ગઈ કહેવાય. એમાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે. અને આજે પત્ની હોય, પતિ હોય, પત્નીને કાંઈક ડિમાન્ડ કરે પત્ની, અને પતિ જો પૂરી ન કરે તો કે બસ ટપુડા તારે મારે કાંઈ નહીં હાલી. કે એટલે વ્યક્તિનું કોઈ મહત્વ જ નથી રહ્યું, વસ્તુનું જ મહત્વ વધી ગયું સમાજમાં. અને જેટલો યોગ કરતાં ભોગ પ્રધાન થાય એટલું જીવન દુઃખપ્રદ થાય. આ વાત 100% પાકી છે. શાકમાં મીઠું શાક કરતાં વધી જાય એટલે શાક ખારું દૂધવા જેવું થઈ જાય. એમ જીવનમાં ભોગ કરતાં યોગ કરતાં ભોગ વધી જાય એટલે પછી જીવન ખારું દૂધવા જેવું થઈ જાય. અને વસ્તુ કરતાં વ્યક્તિ કરતાં વસ્તુ પ્રધાન થઈ જાય એટલે પછી જીવનમાં મજા ન રહે. એવા વ્યક્તિઓ બી મેં આ દુનિયામાં આજના યુગમાં જોયા જેને વસ્તુની કોઈ પડી જ ન હોય. અમારી ભેગા રહેનારા અમારા સાધુ છે બધા, લગભગ 25-30 વર્ષ થયા રહે છે. આના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની ડિમાન્ડ જ નહીં, મારે આ જોઈએ, મારે અહીંયા રહેવું, કે મારે આ ખાવું, કે મારે આ વસ્તુ જોઈએ. એના નામની દુનિયામાં કોઈ ચીજ નહીં, કોઈ પ્રોપર્ટી નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈનું બેંક એકાઉન્ટ નહીં, કોઈ પાસે કોઈ પૈસો નહીં. હાવ આમ કિશનભાઈ ઠન ગોપાલ. અને તોય પાછા તમે જોવો ને તો હસતા ચહેરાના આઠે પોર મોજમાં. કાલ શું થાય એની ચિંતા એને હોતી નથી. એટલે મારે સમાજની માટે આ વાત કેવી કે ભોગ કરતાં યોગ પ્રધાન રાખો અને વસ્તુ કરતાં વ્યક્તિ પ્રધાન રાખવી જોઈએ. અને ત્રીજી ચીજ છે કે બુદ્ધિ કરતાં દિલને પ્રધાન રાખો. દિલ એટલે ભાવ પ્રેમ. બુદ્ધિ તો બધાને હોય, પણ આ બુદ્ધિ છે ને એ બહુ દુઃખી કરે, ભાવ પ્રેમ એ માણાને સુખી કરે. એટલે દિમાગ કરતાં દિલને પ્રધાન રાખવું. નાના નાના સૂત્રો છે પણ બહુ તમે યાદ રાખજો. ભોગ કરતાં યોગ પ્રધાન રાખો, વસ્તુ કરતાં વ્યક્તિ પ્રધાન રાખવી, અને બુદ્ધિ કરતાં દિલને પ્રધાન રાખો. બહુ બુદ્ધિ તમે વાપરશો ને, બુદ્ધિ નકરા સંશયો કરાવ્યા કરશે, બુદ્ધિ નકરા તર્કો કરાવ્યા કરશે, બુદ્ધિ નકરા બીજાનામાં માઇનસ પોઈન્ટો દેખાડ્યા કરશે. એટલે આપણને જીવન જીવવામાં મજા આવશે નહીં. મેં મારા પ્રેક્ટિકલ લાઈફમાંથી તમને આ થોડા મેસેજો દીધા. બહુ બુદ્ધિ, જેટલી તમને વધારે ખબર પડે ને, જેટલું વધારે જાણો એટલા તમે વધારે દુઃખી થયા કરો. ખોટું કોઈનું કાંઈ જાણવું નહીં. હા, મજા નહીં એમાં. લ્યો, બહુ પ્રોબ્લેમ. હા, અમારે હમણાં આપણે આ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ને, બરાબર. તો એક ભાઈ મારી પાસે આવ્યા બીજે ત્રીજે દાડે, મને કે સ્વામી અમે લંડન જાય છીએ. મેં કીધું બહુ સારું. એટલે આપણે તેમ હોય ને, લંડન જાય છે એટલે સારું જ કહેવાય ને. પણ મને કે સ્વામી પણ અમારું પ્લેન અમદાવાદથી છે. કે પછી મને ઓલી લાઈટ થઈ કે આ આશીર્વાદ લેવા આવ્યા છે અહીંયા.
એટલે પછી મને કે જે પ્લેન હમણાં ઓલું ક્રેશ થયું ને એ જ પ્લેનમાં એ જ સમયના પ્લેનમાં અમારે જવાનું છે કે. એટલે પછી મેં કીધું તમ તારે એવું કાંઈ વારે વારે મેં કીધું ડોશી દીતવાર ન રે, એટલે મેં કીધું કાંઈ એવું થાય નહીં, તમે ચિંતા કરો માં, ભગવાન તમારી ભેગા છે એટલે ભગવાન સારું કરશે, તમે જાઓ. અને મેં કીધું અઠવાડિયા પછી હું એ જ પ્લેનમાં આવું છું મેં કીધું. એટલે અમે છે ને અમે કોઈ દિવસ અમદાવાદથી અમેરિકા જવા નથી નીકળ્યા. આ વખતે હું છું મેં વળી અમદાવાદથી બુક કરાવ્યું અને એ જ સમયે વાયા લંડન, બરાબર. એટલે પછી અમે એ પ્લેનમાં બેઠા, નહીં આપણે દુબઈ હતું ને, દુબઈ વાળું, પણ અમદાવાદથી જવાનું હતું. પણ એ આમ છે ઓલું ઉપડે ને તે ઓલા બિલ્ડિંગ ન જાય ને ત્યાં સુધી એમ થયા કરે કે હેઠું જ નહીં આવે ને કે આમ હેઠું જ નહીં આવે ને. કારણ કે આપણે આમ જોયું હોય ને ઓલું આમ જાતું તું છે અને જીધું આમ બેહી ગયું એટલે નજરે જોયું હોય ને એટલે આ બધી માથાકૂટ. ખબર જ ન હોય તો લેર કરતો હોયો જાય, સમજણું. પણ જેટલું એટલે બહુ બુદ્ધિ છે ને એ માણસોને દુઃખી બહુ કર્યા કરે. એટલે ખાસ કરીને મારે આ વાત બી કહેવી છે કે આપણે બધાએ બને એટલું બહુ બુદ્ધિને પ્રધાનપણું ન આપવું, થોડુંક દિલને પ્રધાનપણું આપવું. જાણે એટલું તાણે એની તમને હું એક વાત કરું. એક જણાએ બહુ સરસ કાર્ટૂન બનાવેલું. જો એક તો આ તમે પહેલાં જુઓ, પોસ્ટર હશે પણ બહુ સમજવા જેવું છે. આ 4 જણા ઉપર હાલ્યા જાય છે, બરાબર, રોડ ઉપર હાલ્યા જાય છે. હેઠે અહીંયા વાઘ બેઠો છે, જો તમે હેઠે વાઘ બેઠો છે, ઉપર આવડા 4 જણા હાલ્યા જાય છે. પણ એને ખબર નથી કે નીચે વાઘ બેઠો છે એટલે એ આરામથી હાલ્યા જાય છે. એકવાર તમે એમ કહી દો કે હેઠે વાઘ બેઠો, પછી આ પુલ ક્રોસ કરવો ભારે થઈ પડે ભાઈ, બરાબર. એટલે બહુ બુદ્ધિને પ્રધાનપણું ન આપવું. એટલે અહીં બહુ સરસ એને કોઈ નીચે લખ્યું છે કે ઇફ યુ ડોન્ટ નો અબાઉટ ધી પ્રોબ્લમ લાઈફ કેન બી વેરી પીસફુલ. હે ને, જેટલું વધારે જાણીએ વધારે બુદ્ધિ. આજે સમાજ દુઃખી થાય છે એનું એક કારણ આ બી છે, નકરા બુદ્ધિના જ પ્રયોગો કરે છે, કોઈ દિલના પ્રયોગ નથી કરતા. રામને વનવાસ મળ્યો, સીતા મૈયા કહે છે કે હું હારે આવીશ, આ દિલનો ઉપયોગ કર્યો, બુદ્ધિનો નહીં. લક્ષ્મણ કહે છે કે ભાઈ હું તમારી સાથે આવીશ. આ બુદ્ધિથી લેવાયેલા નિર્ણયો નથી. બુદ્ધિથી નિર્ણય લેવાતો હોય. સીતાજીને રામ એમ કે તમે વનમાં દુઃખી થશો, ખાવા મળશે નહીં, પહેરવા મળશે નહીં, રાજમાં મોટા થયેલા સંકટ પડશે, અસુરો રાક્ષસોનો ત્રાસ મળશે, માટે તમે અહીંયા રહ્યો અને માતા પિતાની સેવા કરો. બુદ્ધિથી નિર્ણય લેવાનો હોય ને તો સીતાજી એમ કે ઓકે તમે કયો એમ હું કરીશ, બીજું હું. તો આમ કે, પણ સીતાજી કે નહીં, મારા પતિ વંગલ જંગલમાં રહેતા હોય તો મારે રાજના સુખ ભોગવાય નહીં. આ દિલથી લીધેલા નિર્ણયો છે. અને દુનિયામાં તમે જોશો કોઈ પણ સંબંધ અઝર અમર બન્યા હોય ને દુનિયામાં, તો દિલથી નિભાવેલા સંબંધો એ અઝર અમર બન્યા છે. હા, અને આ દુનિયામાં કોઈ સર્જનાત્મક કાર્યો થયા છે તો જે દિલવાળા માણસોએ જે સર્જનાત્મક કાર્યો કર્યા એવા ખાલી બુદ્ધિવાળાથી થાય નહીં. એટલે આજની કથામાંથી સબ પર રામ તપસ્વી રાજા, એના આધારે કે આપણે ભોગ કરતાં યોગને પ્રધાનપણું આપવું, વસ્તુ કરતાં વ્યક્તિને પ્રધાનપણું આપવું અને બુદ્ધિ કરતાં દિલને પ્રધાનપણું આપવું. ન જોઈએ એવું મારું નહીં કહેવું, બુદ્ધિની બી જરૂર છે પણ દિલને પ્રધાન રાખવું. અને તુલસીદાસજી કહે છે કે એવા જે રામ, એ રામના બધા જ કામ તમે કરી આપ્યા. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. હનુમાનજી તમે એના બધા જ કામ કરી આપ્યા. અને કોઈ પણ મનોરથ લઈને આવે તો આના જન્મમાં એનો મનોરથ સફળ થાય એવું તમારું કાર્ય છે. ચારો જુગ પર તાપ તુમારા, તમારો પ્રતાપ ચારેય યુગમાં પ્રસરેલો છે. ત્રેતા યુગમાં થયા હનુમાનજી મહારાજ, આજે તમે દ્વાપર ગયો, કળિયુગ આવ્યો, તોય હનુમાનજી મહારાજનો પ્રતાપ એવો ને એવો જ છે. ચારો જુગ પર તાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયાર. આખા જગતને ઉજાગર કરે, પ્રકાશિત કરે એવું તમારું કાર્ય, એવા તમારા ગુણ. હનુમાનજીના ગુણ અને હનુમાનજીનું કાર્ય ચારેય યુગમાં, ત્રણેય લોકમાં બધાને પ્રેરણા જ આપ્યા કરે એવું હનુમાનજી મહારાજનું જીવન છે. અને કહે છે
તમે અષ્ટ સિદ્ધિ આપી શકો, નવનિધિ આપી શકો. જાનકી માતાએ, સીતાજીએ તમને એવું વરદાન આપ્યું છે, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. જાનકી માતાએ તમને આવું વરદાન આપ્યું. અને રામ રસાયન તુમારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. અને રામને પ્રાપ્ત કરવાનું રસાયણ ઔષધિ તમારી પાસે છે. અથવા તો તમે રામના દાસ છો, તમે મળો એટલે રામ તો મળે ને મળે જ તે. અને તુમ્હારો ભજન રામ કો પાવે, ભજનમ જન્મ કે દુઃખ બિસરાવે. તમારું ભજન કોઈ કરે તો બી એ રામને પામી જાય અને જન્મ જન્મના એના દુઃખ એના વયા જાય. અને અંતકાલ રઘુબરપુર જાય, અંતકાળે રઘુવરના ધામમાં જાય. અને કદાચ ક્યાંય જન્મ ધારણ કરે ને તો જહા જન્મ હરિભક્ત કહાઈ, એ ભગવાનનો ભક્ત કહેવાય. ઓર દેવતા ચિતન ધરઈ, હનુમંત સેઈ સર્વ સુખ કરઈ. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા. એટલે હનુમાનજી મહારાજ તમારું સ્મરણ કરતા બધા જ સંકટો દૂર થઈ જાય. રામ રસાયન તુમારે પાસા. હું તમને એક બીજું બતાવવાનું ભૂલી ગયો છું. આમાં છે ને આ બી એક બહુ સમજવા જેવું. હું દિલની બુદ્ધિની વાત કરતો હતો ને, આમાં હું બધું રાખું કોમ્પ્યુટરમાં, જ્યારે યાદ આવી જાય કંઈક બતાવવા થાય. આમાં એણે છે ને બહુ સરસ, તમે જો એક બાજુ છે ને, તમે બધા ચિત્ર જોયા હોત ખબર, આ દિમાગ છે, આ બાજુ દિલ છે. એટલે આ વ્યક્તિ છે ને હાલ્યો જાય છે, દોરડા ઉપર હાલ્યો જાય છે. એટલે એ મેસેજ એવો સારો આપે છે કે તમારે જો જીવનરૂપી દોરડા ઉપર ચાલવું હોય ને તો દિમાગ અને દિલનું બેલેન્સ કરતા શીખી જાજો. ક્યાં દિમાગ વાપરવું અને ક્યાં દિલ વાપરવું એનું બેલેન્સ કરતાં શીખી જવું. એટલે એને બે, એક છેડે દિમાગ છે ને એક છેડમાં દિલ છે, એટલે બેયનું બેલેન્સ કરતાં જો આવડી જાય તો પછી તમે જીવનમાં ક્યારેય પાછા ન પડો. એટલે સૂત્ર જે લખ્યું છે એ બી બહુ સરસ લખ્યું. વેન યુ બેલેન્સ યોર હાર્ટ એન્ડ માઇન્ડ ઇક્વલી, ધેન યુ આર ધી માસ્ટર ઓફ યોર સેલ્ફ. તમે બેયનું બેલેન્સ કરતાં શીખી જાઓ તો તમે તમારા જીવનના માસ્ટર બની જાઓ, ઉસ્તાદ બની જાઓ. એટલે ખાસ કરીને વાલા ભક્તો, હનુમાનજી મહારાજ જે છે એના જીવનમાં ખૂબ ભક્તિ ભાવના હતી. રામ રસાયન તુમારે પાસા. અને હનુમાન દાદા એટલે તમને કહું કે એવા હનુમાન દાદા, આખી જિંદગી દાદાએ કામ કર્યા ને હનુમાનજી મહારાજે. અને જ્યારે રામચંદ્ર ભગવાનની પાસે આવ્યા અને રામચંદ્ર ભગવાન સીતાજીની શોધ લઈને જ્યારે હનુમાનજી પાસે આવ્યા અને એટલી ભાવભીની દ્રષ્ટિથી રામચંદ્ર ભગવાને હનુમાનજી મહારાજને જોયા. પ્રેમ છે ને કહેવાની ચીજ નથી, આંખમાં પણ દેખાઈ આવે, માણાની વાણીમાં પણ દેખાઈ આવે. હનુમાનજી મહારાજે જ્યારે સીતાજીની ચૂડામણી આપી રામને અને સીતાજીને શોધીને ગોતીને આવ્યા એવી વાત કરી, રામની આંખમાંથી પ્રેમ નીતરતો જોયો અને રામ બાથમાં ઘાલી હનુમાનજીને ભેટી પડ્યા. જે માણા પરોપકારના કાર્યો કરે ને એને રામ ભેટે ને ભેટે ભાઈ. રામ એને ભેટી પડે, રામને આમ ભાવ જાગે એવું કાર્ય. આપણને ભગવાનમાં ભાવ જાગે એમ નહીં, ભગવાનને આપણામાં ભાવ જાગે ત્યારે ભક્તિ પરિપક્વ થઈ કહેવાય. હનુમાનજી મહારાજની ભક્તિ એવી હતી કે એ જોઈ અને રામ રાજી થયા, રામની આંખ ગદગદ થઈ ગઈ અને રામ ભાવથી ભેટી પડ્યા. અને જ્યારે રામ ભાવથી ભેટી પડ્યા ત્યારે હનુમાનજી મહારાજને એટલો આનંદ થયો કે મારા ઉપર રામ આટલા રાજી થયા, મારા ઉપર રામ આટલા રાજી થયા. અને ત્યારે એમ કહેવાય કે હનુમાનજી મહારાજ નાચવા લાગ્યા. એને આ દુનિયાની કોઈ ચીજ મળે તો નાચવાનું મન ન થાય, પણ રામ રાજી થયા એમ ખબર પડી અને ત્યારે હનુમાનજી મહારાજ એકદમ ભાવથી નાચવા માંડ્યા છે. અને એટલા માટે ગવાણું કે કહત હે લોગ જીસે રામ કા દીવાના, છમ છમ નાચે દેખો વીર હનુમાના. અને કહેવાય છે બજરંગ તિહારો નામ હે, સાલાસર હનુમાન, શરણ પડે કી લાજ રખો, એ બાબા વીર હનુમાન.
कहते हैं लोग जिसे कहते हैं लोग जिसे राम का दीवाना, छम 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 नाचे देखो वीर हनुमाना, छम छम नाचे देखो वीर हनुमाना, छम छम नाचे देखो वीर हनुमाना, छम छम नाचे देखो वीर हनुमाना। राम राम श्री राम, राम राम श्री राम, राम राम श्री राम, राम राम श्री राम, हे राम राम श्री राम, राम राम श्री राम, राम राम श्री राम, राम राम श्री राम। कहते हैं लोग जिसे राम का दीवाना, कहते हैं लोग जिसे राम का दीवाना, छम 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 नाचे देखो वीर हनुमाना, छम छम नाचे देखो वीर हनुमाना, छम छम नाचे देखो वीर हनुमाना, छम छम नाचे देखो वीर हनुमाना। पाँव में घुंघरू बांध के नाचे, पाँव में घुंघरू बांध के नाचे, पाँव में घुंघरू बांध के नाचे, पाँव में घुंघरू बांध के नाचे। राम जी का नाम इन्हें प्यारा लागे, राम जी का नाम इन्हें प्यारा लागे, राम जी का नाम इन्हें प्यारा लागे, राम जी का नाम इन्हें प्यारा लागे। राम ने भी देखो इन्हें हो, राम ने भी देखो इन्हें, राम ने भी देखो इन्हें खूब पहचाना, छम छम जय हो। छम छम नाचे देखो वीर हनुमाना, छम छम नाचे देखो वीर हनुमाना, छम छम नाचे देखो वीर हनुमाना, छम छम नाचे देखो वीर हनुमाना। राम राम श्री राम, जय हो। राम राम श्री राम, 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 राम राम श्री राम। जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। जहाँ जहाँ कीर्तन होता श्री राम का, जहाँ जहाँ कीर्तन होता श्री राम का, जहाँ जहाँ कीर्तन होता श्री राम का, जहाँ जहाँ कीर्तन होता श्री राम का,
लगता है फेरा वहाँ वीर हनुमान का, लगता है पहरा वहाँ वीर हनुमान का, हे लगता है पहरा वहाँ वीर हनुमान का, लगता है पहरा वहाँ वीर हनुमान का। राम के चरण में है इनका ठिकाना, छम छम जय हो, छम छम नाचे देखो वीर हनुमाना, छम छम नाचे देखो वीर हनुमाना, छम छम नाचे देखो वीर हनुमाना, छम छम नाचे देखो वीर हनुमाना। राम राम श्री राम, राम राम श्री राम, राम राम श्री राम, राम राम श्री राम। વાલા ભક્તો, હનુમાનજી મહારાજ એ રામનું રસાયણ, રામ ભક્તિ એમની પાસે હતી એટલે રામ એના ઉપર બહુ પ્રસન્ન હતા. અંતમાં બે પંક્તિઓ, જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. હે હનુમાનજી, તમે અમારા ગુરુની જેમ કૃપા કરજો. કારણ કે માને કૃપા કરવાનું કેવું ન પડે. સાંસારિક જગતમાં માની દીકરાઓ ઉપર કૃપા જ હોય, દીકરો હાચવે કે ન હાચવે પણ માની કૃપા જ હોય. એમ આધ્યાત્મિક જગતમાં ગુરુને કોઈ દી કૃપા કરવાનું કહેવું પડે નહીં. એટલે કે છે તુલસીદાસજી કે જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. નાઈ એટલે સમાન, ગુરુદેવની સમાન મારા ઉપર કૃપા કરો. જો સતબાર પાઠ કરે કોઈ, છૂટહી બંદી મહાસુખ હોય. જો કોઈ સતબાર, એનો ઘણા બધા અર્થો કરી શકાય, પણ સીધો સીધો 100 વાર કોઈ પાઠ કરે તો બંધનમાંથી મુક્ત થાય ને સુખી થાય. એવી આ હનુમાન ચાલીસા છે. જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. આ હનુમાન ચાલીસા જો કોઈ પઢે 100 વાર તો એ સર્વ પ્રકારે સુખી થાય. એના સાક્ષી પાર્વતી અને શંકર છે. શંકર દાદા એના સાક્ષી છે. ગૌરીશા, ગૌરી એટલે પાર્વતી, એના ઈશ એટલે શંકર એમના સાક્ષી છે. તુલસીદાસ સદા હરિ ચેરા. તુલસીદાસજી કે હું તો સદૈવને માટે હરિનો ચેરા એટલે હરિનો દાસ છું, હરિનો સેવક છું. કીજે નાથ હૃદય મહડેરા. તમે મારા હૃદયની અંદર ડેરો કરી એટલે એકદમ સ્થિર થઈને મારા હૃદયમાં રહેજો. એવી પ્રાર્થના હનુમાનજી મહારાજને કરે. જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. તુલસીદાસ સદા હરિ ચેરા, કીજે નાથ હૃદય મહડેરા. અને અંતમાં એક દોહરો ગાય અને હનુમાન ચાલીસાને પૂર્ણ કરે છે. ભવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ. રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. વાલા ભક્તો, આમ તો હનુમાન ચાલીસાની કથા મેં ક્યારેય કરી નથી. પહેલી વહેલી આજે તમારા લંડનમાં મેં યથાશક્તિ તમને હનુમાન ચાલીસાની કથા સંભળાવી. ખાસ કરીને અમારે રવિભાઈ, ઉમંગભાઈ બધાની ઈચ્છા હતી કે હનુમાનજીની કથા સાંભળવી. મેં પહેલી વહેલી હનુમંત કથા કલોલમાં કરેલી અને ત્યારે ખૂબ બધા લોકોએ એ કલોલની કથા સાંભળેલી. અને ત્યાર પછી ઘણી જગ્યાએ હનુમાનજીની કથાઓ તો થતી રહી, પણ ખાસ કરી તો વાલા ભક્તો, આજે ખાસ કરીને આપણી અહીંયા ત્રિદિનાત્મક જે હનુમંત કથા, એ હનુમંત કથાને હું અહીંયા વિરામ આપું છું. ખાસ કરીને જ્યારે ક્યારેય ભારત આવો તો સુરત જરૂર સદ્ધામ પધારજો. અમારે ખાસ કરીને જે આપણી ભારતીય સંસ્કૃતિ, આપણું જે ભારતીય વારસો, વિદેશોમાં બધે ગમે ત્યાં જઈએ, આપણી સંસ્કૃતિને આપણો વારસો ભૂલવો નહીં. ઋષિ સુનકની જેમ વર્ષો વયા જાય પણ પાક્કું હિન્દુ તો રહેવું ને રહેવું જ થાય. ક્યારેય કોઈ પ્રકારના ઝાંઝવાના જળ જોઈને લોભાવું નહીં. આપણી સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિ, વૈદિક પરંપરા એ
અદ્વિતીય પરંપરા છે, એનો વારસો જાળવી રાખો. અને બાળકોને ખાલી ભૌતિક દ્રષ્ટિનો જ વારસો ન દેતા, એને આધ્યાત્મિક વારસો પણ આપજો. એને રૂડા સંસ્કારી સારા સંતાનો બનાવડાવજો. અને નાનપણથી એને આપણી ગુજરાતી ભાષા, આપણા સંસ્કૃતના શ્લોકો, આ બધું શીખવાડજો. અને બને તો ભારતમાં થોડા જો તમારા બા બાપુજી રહેતા હોય તો છોકરાઓને અમુક વરહ ત્યાં પણ રાખજો. અને ન હોય તો પછી તમે છે તો જ્યારે જ્યારે ક્યાંય જાઓ ભારત, ત્યારે એને તીર્થયાત્રા કરાવજો. એમને પણ સારી રીતે ભારત વર્ષનું જ્ઞાન બધું કરાવડાવજો. કારણ જો આપણે આ જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ આપણી ભૂલાય નહીં, એનું આપણે બધાએ ધ્યાન રાખવું. આ સંતો અમે 3 મહિના ઉપર થયું આ વિદેશ વિચરણમાં, તો એક જ લક્ષ્ય છે કે આપણી સંસ્કૃતિનું પોષણ થાય. મેં લગભગ આપણા હિન્દુ ધર્મના બધા જ ગ્રંથોની કથાઓ કરી. વાલ્મીકી રામાયણ હોય, અને સૌથી મોટી વાત તો કે મહાભારત આખા ગ્રંથની કથા કરી. એક એક શ્લોક વાંચી આખા મહાભારતની કથા કરી. નારદ ભક્તિ સૂત્ર હોય, ઉપનિષદો હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, હરેક શાસ્ત્રોની કથાઓ, એના દ્વારા આપણું હિન્દુ ધર્મનું પોષણ થાય એવું કાર્ય કરીએ. અને હમણાં અમદાવાદમાં એક રાષ્ટ્રકથા પણ કરી કે આપણા જે રાષ્ટ્રભક્ત થયા, દેશભક્ત, એ તો દેશ માટે કરીને ગયા, સ્વતંત્રતા માટે, પણ આજ ભારતને વિકસિત કરવા માટે, ભારતને ભારત બનાવવા માટે આપણે બધા શું કરી શકીએ? તો સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, નિરોગી ભારત, યોગી ભારત, પ્રદૂષણ મુક્ત ભારત, ભ્રષ્ટાચાર મુક્ત ભારત, શિક્ષિત ભારત, વિકસિત ભારત, હરિયાળું ભારત, રળિયામણું ભારત, આવા બધા સબ્જેક્ટ લઈ 7 દિવસ સુધી રાષ્ટ્રકથા થઈ. રામકથા, શિવકથા, કૃષ્ણ કથા, સ્વામિનારાયણ કથા તો થતી જ હોય, પણ એક નવો અભિયાન શરૂ કર્યું રાષ્ટ્રકથાનું. સરસ મજાનો ત્રિરંગો લગાડેલો આખા સભા મંડપમાં, અને પોથી યાત્રામાં પણ ભારત દેશના સંવિધાનની પોથી યાત્રા નીકળી, સંવિધાન સાથે પોથી યાત્રા નીકળી, અને હજારો માણસોએ આ રાષ્ટ્રકથાનું શ્રવણ કર્યું. એક મારી ભાવના છે કે આપણી પાસે જે અમૂલ્ય વારસો છે એ આપણો ભૂલાઈ ન જાય, એનું આપણે બધાએ ધ્યાન રાખો. ક્યારેય પણ અંતમાં એટલું કહું, કોઈ વ્યસનમાં પડતા નહીં. હા, ભલે ગમે એટલી ઠંડી હોય, બહુ લાગે તો ગરમ ગરમ પાણી પી લેજો, પણ સાટા પાણીમાં જાતા નહીં. કે ભાઈ થોડોક આલ્કોહોલ હોય તો બોડી ગરમ રહે, આખું ગામ કરે છે તો આપણે કરી, આમાં ન પડતા. અને જો ભાઈ પ્રેરણા લેવી હોય ને તો આપણા નરેન્દ્રભાઈ મોદીની લેજો. આખી દુનિયા ફરે પણ કોઈ દી મોઢે છાંટો પાણી અડાડે જ નહીં, કોઈ જીવનમાં વ્યસન નહીં, પાકા શાકાહારી. બરાબર, શાકાહારી રહેવું, નિર્વ્યસની રહેવું, અને એકદમ પાક્કું આપણી સંસ્કૃતિમય રહેવું. દુનિયામાં ખૂબ પ્રોગ્રેસ કરો એની ના નહીં, ગરીબ ન રહેવું, શ્રીમંત થવું. હા, ગરીબનો કોઈ ક્લાસ ન હોય. એટલે જરૂર ભૌતિક પ્રગતિ કરવી એની ના નહીં, પણ ભૌતિક પ્રગતિની ચાલમાં આપણી આધ્યાત્મિકતા ભૂલાઈ ન જાય એનું પાછું ધ્યાન પણ રાખવું. સાથે એટલું જ, ભૌતિક અને આધ્યાત્મિક માર્ગને વિરોધ બિલકુલ નથી. એટલે તો જનક રાજા રાજા થઈ શકે, ભૌતિકતા પણ હતી, સાથે આધ્યાત્મિકતા પણ હતી. રામ રાજા થઈ શકે, એની પાસે ભૌતિકતા પણ હતી, સાથે આધ્યાત્મિકતા પણ હતી. અને એટલા માટે આપણે બધાએ આપણો વારસો ખાસ જાળવી રાખો. બાળકોને બહુ મોડર્ન કરવામાં તમારું હાવ સંસ્કૃતિ ન ભૂલાઈ જાય એનું તમે ધ્યાન ખાસ રાખજો. મેં ઘણી જગ્યાએ આ વિચરણમાં જોયું, મા બાપ બાળકોમાં ધ્યાન જ નથી દેતા, નકરું ડોલર ને પાઉન્ડ કમાવામાં જ ધ્યાન દે છે. એનો ટાઈમ એ બગાડે, બીજાનો એ બગાડે. એટલે ખાસ કરીને રોજે થોડીક સત્સંગ શ્રવણનું રાખવું, સારી કથા સાંભળવાનું રાખવું, અને આપણા બાળકોને સારામાં સારા સંસ્કારી બનાવવા. આ 3 દીની કથામાં તમને જે કંઈ સારું લાગ્યું હોય એ થોડું થોડું જીવનમાં ઉતારજો. એટલે મારે દક્ષિણા આવી ગઈ, હું માનીશ તમારી પાસેથી. બરાબર છે.
પાકા નિર્વ્યસની રહેજો, પાકા વેજીટેરિયન રહેજો, જે દેશમાં રહ્યો છો એ દેશને વફાદાર રહેજો, અને આ દેશમાં રહીને આપણું વર્તન એવું રાખજો કે આપણા ભારત દેશનું નામ રોશન થાય. આ દેશના લોકોને એમ લાગવું જોઈએ કે ભારતના લોકો એટલે બહુ સારા, હિન્દુસ્તાની બહુ સારા, એવું આપણું પ્રામાણિક નીતિમાન વર્તન રાખવું. કોઈ પણ શોર્ટ લાભ માટે ક્યારેય કોઈ ખોટું કર્મ ન કરવું, કોઈ ક્રાઇમ ન કરવું, કોઈ પણ પ્રકારનું આપણું જીવન ખરાબ ન કરવું, નીતિથી રહેવું. એટલે મેં કહ્યું કે ગુજરાતમાં તમે રહેતા હો અને તમે ખાલી ગુજરાતમાં એક ગામમાં રહેતા હો તો તમને ખાલી કોઈ મગનભાઈના છોકરા તરીકે, છગનભાઈના છોકરા તરીકે ઓળખતા હોય, પણ તમે જ્યારે બિહારમાં રહેવા જાઓ તો તમે એક ગુજરાતીની છાપ ઊભી કરતા હો. ત્યાં જઈને સારું જીવો તો બિહારીઓને એમ લાગે કે ગુજરાતના લોકો બહુ સારા છે. અને જ્યારે તમે વિદેશમાં રહેતા હો તેથી તમને કોઈ ગામથી ન ઓળખે, રાજ્યથી ન ઓળખે, તેથી તમે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરો છો, એટલે આપણી છાપ ભારતીય તરીકે હોય છે. એટલે આપણું વર્તન એવું સારું રાખવું જેથી કરીને આપણા ભારતનું નામ રોશન થાય. અને એટલે હાવ કોથળી પહેરીને ન બેહતા એટલી મારી તમને બધાને વિનંતી છે. આ સાથે જય હનુમાન, જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ, જય યુકે. તો બધા તૈયારી કરો એટલે આપણે